નમસ્કાર મિત્રો, બંધારણના આ 53મા લેક્ચરમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે। આજે ખૂબ એક રસપ્રદ વિષય ઉપર આપણો લેક્ચર રહેશે અને જે દેશના અર્થતંત્રની રીતે એ ખૂબ જ અગત્યનો વિષય ગણી શકાય એવો વિષય વાર્ષિક નાણાકીય પત્રક, જેને પોપ્યુલર ફોર્મમાં આપણે બજેટ કહીએ છીએ, એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, જેને BUD GET ના નામથી આપણે બધા સામાન્ય રીતે આમ જનતા એ બજેટના નામથી ઓળખે છે। પણ બહુ રસપ્રદ બાબત છે કે હકીકતમાં બજેટ શબ્દનો ઉલ્લેખ આપણા બંધારણમાં ક્યાંય કરતા ક્યાંય નથી। આપણા બંધારણમાં તો ઇંગ્લિશમાં એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અને હિન્દીમાં છે એનું નામ છે એ લખ્યું છે વાર્ષિક નાણાકીય પત્રક। બજેટ શબ્દનો ઉલ્લેખ આપણા બંધારણમાં ક્યાંય નથી। તો શબ્દ આવ્યો ક્યાંથી? ફ્રેન્ચ ભાષામાં બોગેટ માંથી આ શબ્દ છે ઉતરી આવેલો છે। બોગેટનો અર્થ BOUGETTE એટલે કે ચામડાની થેલી, ચામડાની બેગ એવો થાય। આમ તો સૌ પ્રથમ વાર ફ્રાન્સના નાણામંત્રીએ નાણાકીય દસ્તાવેજને વ્યવસ્થિત સાચવવા માટે એક ચામડાની થેલીનો ઉપયોગ કર્યો અને આથી આ પરંપરા મુજબ બજેટ રજૂ કરનાર નાણામંત્રી હવે ચામડાની બેગમાં જ આ દસ્તાવેજો છે એ લઈ અને સંસદમાં છે રજૂઆત કરે છે। પણ માનો કે ચામડાની બેગમાં ન હોય તો પણ હવે આપણે કહીએ છીએ તો બજેટ જ તે। હકીકતમાં બજેટ તો ચામડાની બેગનું નામ છે, અંદરના કાગળિયાને તો વાર્ષિક નાણાકીય પત્રક જ કહેવાય। પણ આ શબ્દ એટલો લોકપ્રિય થઈ ગયો કે હવે અંદરની વસ્તુને પણ આપણે બજેટ કહેવા માંડ્યા। જેમ ફોટોકોપિયર નામનું મશીન જે ફોટોકોપી કરે એને પણ આપણે મશીનનું નામ ઝેરોક્સ આપી દીધું। કોલગેટની કંપની જે ટ્યુબ બનાવે ટૂથપેસ્ટ એને પણ આપણે કોલગેટ છે એ કહી દીધું। એમ આ બજેટ એટલે કે ચામડાની બેગ હોય કે ન હોય પણ કાપડની થેલી હોય ને અંદર કાગળિયા ગમે હોય તો પણ એટલે ટૂંકમાં નાણામંત્રી રજૂ કરે તો પણ એ બજેટ જ આપણે કહેવા માંડ્યા। તો આ શબ્દ એટલો બધો લોકપ્રિય બન્યો કે એનું જે વસ્તુ છે એની અંદર રહેલી વસ્તુનું નામ પણ એ પડી ગયું। જેમ દરેક જાડી સ્ત્રીને ઉમાદેવીના નામ ટુનટુન ઉપરથી આપણે ટુનટુન કહેવા લાગ્યા, એવી જ રીતે તો વાર્ષિક નાણાકીય પત્રક આ બજેટ એનો ઇતિહાસ અને કેવી રીતે બજેટ રજૂ થાય, શું બજેટનું પ્રાવધાન હોય છે, આપણા બંધારણમાં ક્યાં ક્યાં શું ઉલ્લેખ છે, એની બહુ રસપ્રદ ચર્ચા કરીએ આજના લેક્ચરમાં, એટલે કે બજેટમાં। તો હું ધર્મેન્દ્ર કનાલા, જેણે આપને સ્પર્ધાત્મક પરીક્ષામાં નિઃશુલ્ક પાસ કરાવવાના સોગંદ ખાધા છે, એ આપની સમક્ષ રજૂ કરું છું બજેટ। અંદાજપત્ર એટલે કે બજેટ, તો બંધારણમાં અંદાજપત્ર એટલે કે BUDGET આવા શબ્દનો પ્રયોગ થયો નથી। પણ આપણા બંધારણનો અનુચ્છેદ 112 કે જે તમે હવે ગોખી લીધો છે અથવા મેમરી ટેકનિકથી યાદ રાખી લીધો છે, એમાં વાર્ષિક નાણાકીય પત્રક એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે એમાં એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં હોય હું તો કે વાર્ષિક નાણાકીય આવક જાવકના વિવરણની જોગવાઈ કરવામાં આવી હોય। એટલે આવતા વર્ષે રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે એની આખી વિગતવાર છે દરેક વિષય વાઇઝ ફાઇલ હોય અને એના આંકડા હોય, એમાં બિલ હોય જેને એપ્રોપ્રિએશન બિલ કહેવાય। આ બધાને છે એ બજેટ કહેવાય। બજેટ હું કહું છું એના કરતાં ઘણી લાંબી, બહોળી અને વિસ્તૃત વ્યાખ્યા ધરાવતું પત્રક છે, પણ મેં તમને ટૂંકી વ્યાખ્યા રજૂ કરી। કેવી રીતે બજેટ સમજાવવાનું હોય તો એક બહુ સરસ કિસ્સો મને યાદ આવે છે કે એકવાર મને મારી દીકરીએ પૂછ્યું કે પપ્પા બજેટ કોને કહેવાય? 6ઠ્ઠા ધોરણમાં ભણતી દીકરી માટે મારે બજેટ સમજાવવું અઘરું હતું, પણ હું પણ રહ્યો શિક્ષક જીવ એટલે કીધું કે આજ બજેટ એને ભલે એના રસ રુચિ અને કક્ષા પ્રમાણે તો મારે સમજાવવું જ પડે। એટલે મેં કહ્યું કે તું એક કામ કર, તારે થોડી ખરીદી કરવાની છે ને તો ચાલ મારી પાછળ ગાડીમાં બેસી જા અને આપણે ખરીદી કરી આવીએ। એટલે લગભગ મારા ખિસ્સામાં છે 100 રૂપિયા હતા અને એને હું લઈ ગયો અને એક સ્ટેશનરીમાં અમે ગયા અને મેં કહ્યું તારે જે કંઈ લેવા મળવું એ લેવા માંડ, તારી જરૂરિયાત હોય પ્રમાણે લેવા માંડ। એણે 12 વસ્તુ છે એ લીધી અને પછી મેં પાકીટ કાઢીને એવું કહ્યું કે બેટા એક ભૂલ થઈ ગઈ છે કે ખાલી 100 રૂપિયા ખિસ્સામાં છે, એટલે તારે હવે જેમ 100 રૂપિયામાં વસ્તુ લેવાય એ રીતે લેવી પડશે। એટલે એને 12 વસ્તુમાંથી કેટલીક વસ્તુ જેની જરૂરિયાત નહોતી એ કેન્સલ કરી, કેટલીક વસ્તુમાં એણે સામેથી કહ્યું કે હે પપ્પા બોલપેન તો 5 વાળી લ્યો કે 25 વાળી લ્યો, અક્ષર તો સરખા જ થવાના છે। મેં કીધું બધું તારે નક્કી કરવાનું। બધું જ એણે નક્કી કર્યું અને બીજી વારમાં એણે 8 વસ્તુ પસંદ કરી અને ઓલું પેલું બિલ છે એ લગભગ 211 રૂપિયાનું છે થતું હતું, અને બીજું બિલ એણે 90 રૂપિયા સુધી લાવી દીધું ગમે એમ કરીને, અને 90 રૂપિયા સુધી લાવ્યા એટલે મેં 100 રૂપિયાની નોટ પેલા ભાઈને આપી, 10 રૂપિયા પાછા આવ્યા અને અમે બંને બાપ દીકરી વાત કરતા કરતા જતા હતા। મેં એને 10 રૂપિયા આપ્યા કે હાલે આ તારી ગિફ્ટ, કારણ કે તે બચાવ્યા।
હવે મેં એને રસ્તામાં કહ્યું કે તારી પાસે 100 રૂપિયા હતા અને પહેલા તને ખબર નહોતી, એટલે પહેલા તે મોટું પેલું ખરીદી કરીને પછી 100 રૂપિયા અનુસાર ખરીદી કરી, તો પેલું તારું એ બજેટ જ હતું કે તે અંદાજે બધું લીધું, ને પછી બીજી વાર લીધું એ પણ બજેટ હતું. પેલું છે એ ખાધવાળું બજેટ હતું, એટલે એમાં તારા પપ્પાના ખિસ્સામાંથી પૈસા જાજા હતા નહીં, એના કરતા જાજા છે ખર્ચાતા હતા. જ્યારે બીજું છે ખાદ્યપૂરક હતું, એટલે કે 100 રૂપિયા હતા તો 10 બચ્યા, આને બજેટ કહેવાય. કોઈ પણ એક જાતનો અંદાજ લગાવી અને એને વાત સમજાઈ ગઈ, અને મને એમ છે કે તમને પણ વાત બહુ સરસ રીતે સમજાણી હશે. હવે એની ડિટેલમાં ચર્ચા એ તો નુપુર હતી, 6ઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની. આ બધા તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો. ઓકે, તો હવે આપને સમજાવું. તો વાર્ષિક નાણાકીય પત્રક એ જે તે આવનાર વર્ષની, આ ગયું એ વર્ષની ગઈ તિથિ છે એ ગોરબાપાઈ નથી વાંચતા, પણ આવનાર તિથિ છે એની અંદાજિત આવક અને ખર્ચનું પત્ર રજૂ કરે છે. અત્યાર સુધી એટલે કે 2016-17 સુધી ભારત સરકાર 2 અલગ અલગ બજેટ રજૂ કરતી હતી, એક સામાન્ય બજેટ અને બીજું રેલવે બજેટ. પરંતુ 2017-18 થી બંને બજેટ અલગ અલગ રજૂ ન કરતા એક સાથે જ રજૂ કરવાની પ્રણાલી શરૂ કરવામાં આવી. એટલે 16-17 સુધી આ ચાલતું હતું. આમ શરૂ થયું હતું 1924માં. 1924 થી 2016 સુધી એટલે કે 93 વર્ષ સુધી એ આપણે રેલવે બજેટ સામાન્ય બજેટથી અલગ રજૂ કરવામાં આવ્યું. અચ્છા, 93 વર્ષથી આ બજેટ અલગ થતું હતું તો ભેગું શું કામ કર્યું? અને પહેલો પ્રશ્ન કે ભેગું અત્યારે થયું તો પહેલા અલગ શું કામ હતું? અચ્છા, 1924માં જ્યારે આ બજેટ છે એને અલગ કરવામાં આવ્યું ત્યારે એવું કારણ આપવામાં આવ્યું કે ભારત જેવા દેશમાં રેલવે એક ધોરી નસનું કામ કરે છે. ભારતના લોકોનું પરિવહન તો ઠીક છે, પણ ભારતના લોકોનો મોટા ભાગનો વ્યવસાય રેલ છે. એ ભારતીય રેલ દુનિયામાં સૌથી વધુ લોકોને છે એ ધંધો અને રોજગારી આપતી એક બહુ મોટી સંસ્થા છે, એમ કહીએ તો ખોટું નથી. તો ત્યારે વ્યાપાર અને ધંધા માટે જે સમગ્ર ભારતની ધોરી નસ ગણી શકાય એવી રેલવેનું બજેટ અલગ હોવું જોઈએ, એનો યોગ્ય વિકાસ થાય એટલા માટે. અચ્છા, તો 2016 થી બંધ શું કામ કર્યું? 2016 થી એટલા માટે બંધ કર્યું કે હવે ભારત દુનિયાની હરોળમાં, રેલવેમાં દુનિયાની હરોળમાં, એટલે કે લગભગ મેટ્રો યુગમાં ભારત પ્રવેશી ચૂક્યું છે. હવે રેલવે કરતા પણ એવા કેટલાય મુદ્દાઓ છે. રેલવે આપણી નફો નહોતી કરતી, એમાંથી નફો કરવા લાગી છે. રેલવે પાસે ભંડોળ છે. રેલવે છે એને ઘણો વિકાસ કરી લીધો. દુનિયામાં સારામાં સારું રેલવેમાં શું તો કે મેટ્રો ટ્રેન. એ મેટ્રો ટ્રેન યુગમાં ભારતે પ્રવેશ કરી લીધો છે. એટલે રેલ કરતા હવે બજેટ અન્ય વિષય ઉપર છે વધુ કેન્દ્રિત કરી શકાય, એ માટે બજેટ ભેગું, જો કે સાવ રેલવેને કંઈ નથી ફાળવાનું એવું નથી, પણ બજેટ ભેગું કરી નાખવામાં આવ્યું છે. આ વાત તમારા ધ્યાન ઉપર દોરું છું. એકવર્ત સમિતિની ભલામણથી રેલવે બજેટને 1921 થી આમ તો કેન્દ્રીય બજેટથી અલગ કરવામાં આવ્યું હતું. એ સમિતિની ભલામણ એ જ હતી 1924 પહેલા કે ભાઈ રેલવે છે એ આ દેશની ધોરી નસ છે. એટલે સૌ પ્રથમવાર 1924માં આ બજેટ અલગ રજૂ થયું, જે માત્ર રેલવે સાથે જ સંકળાયેલું હતું. જ્યારે કેન્દ્રીય બજેટ ભારત સરકારના રેલવે સિવાયના બધા જ મંત્રાલયોને સાંકળી લેતું. આ પ્રમાણે 1924 થી શરૂ થયું હતું. આમ તો રેલવે બજેટ રેલવે મંત્રી દ્વારા ફેબ્રુઆરીના 3જા સપ્તાહમાં લોકસભામાં રજૂ કરવામાં આવતું, જ્યારે કેન્દ્રીય બજેટ સામાન્ય રીતે ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસે લોકસભામાં રજૂ કરવામાં આવતું હતું. એટલે 3જા અઠવાડિયે આવે રેલ બજેટ, અને પછી ફેબ્રુઆરીના છેલ્લો કામકાજનો દિવસ 28મી તારીખ હોય તો 28મી, 29 હોય તો 29, તો જે પ્રમાણે લીપ યર પ્રમાણે ચાલતું. એટલે કે મતલબ જે દિવસ હોય એ પ્રમાણે લોકસભામાં રજૂ કરવામાં આવતું હતું. પણ 2017-18માં એમાંય ફેરફાર થયો. એટલે બજેટ હવે 1 ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવાની નવી પ્રણાલી શરૂ કરવામાં આવી, અને એમાંય ફેરફાર એ કરવામાં આવ્યો કે બંને બજેટ ભેગા કરી દેવામાં આવ્યા. અચ્છા, હવે આપણે સામાન્ય બજેટની ચર્ચા કરવાની, કારણ કે રેલ બજેટ તો એમાં જ આવી ગયું. અહીંયા નિર્મલા સીતારામન છે બજેટ લઈને ઊભા છે, એ ચામડાની બેગ નથી, અને છતાં આપણે એને બજેટ કહીએ છીએ. જુઓ, સામાન્ય બજેટ 2017-18માં ત્રીજો મહત્વપૂર્ણ સુધારો એ હતો કે બજેટ અને હિસાબ એકાઉન્ટ્સમાં ખર્ચાઓ યોજનાગત અને ગેરયોજનાગતનું વર્ગીકરણ વિલય સાથે સંબંધિત છે. એટલે કે હવે ખર્ચાઓને 2 રીતે વહેંચવાનું શરૂ કર્યું આપણે 2017-18માં. એ ત્રીજો મહત્વપૂર્ણ સુધારો હતો. પહેલા 2 કયા? તો કે રેલ બજેટ છે એ અલગને બદલે ભેગું, ફેબ્રુઆરીના અંતને બદલે ફેબ્રુઆરીની શરૂઆતમાં. અને આ ત્રીજો સુધારો છે એવો હતો કે યોજનાગત એટલે પ્લાન જે ભારત સરકારના હોય એનો ખર્ચ અલગ, અને ગેરયોજનાગત એટલે કે નોન પ્લાન આનો ખર્ચ અલગ. આ બંનેનું વર્ગીકરણ છે એના વિલય સાથે સંબંધિત છે.
એનું વર્ગીકરણ છે એ ભેગું કરવામાં આવ્યું અને એનું કોષ્ટક બનાવવામાં આવ્યું. પરંતુ અનુસૂચિત જાતિ ઉપયોજના, જનજાતિ ઉપયોજના માટે નિધિઓનું નિર્ધારણ અને ઉત્તર પૂર્વના રાજ્ય હેતુ માટે ફાળવણી ચાલુ રાખવામાં આવી. યોજનાગત ને ગેરયોજનાગત પ્લાનના વર્ગીકરણનું વિલય કર્યો, ભેગું કર્યું, પણ અનુસૂચિત જાતિ અને જનજાતિની જે નિધિ છે એના માટેનું જે આપણે નિર્ધારણ કર્યું હતું અને ઉત્તર પૂર્વના રાજ્યો માટે આપણે થોડું વધારે એને ફાળવણી આપતા, કારણ કે એના માટે આપણે અલગ જોગવાઈ કરેલી છે, તો એ બધું છે શરૂ રાખવામાં આવ્યું, એ દૂર કરવામાં આવ્યું નહીં. હવે આપણે જોઈએ બજેટને લગતી કેટલીક બંધારણીય અને અગત્યની જોગવાઈ. મિત્રો, ભારતના બજેટનો અનુચ્છેદ 112 છે. તો 112માં બજેટને લગતી એ બધી જ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ આપવામાં આવી છે. તો બજેટને લગતી બધી બંધારણીય જોગવાઈ તમને 112માં મળે. બજેટ કોણ રજૂ કરાવરાવે? બજેટ રાષ્ટ્રપતિ રજૂ કરાવરાવે. કોણ બનાવે? નાણાં મંત્રાલય બનાવે. નાણાં મંત્રાલય વતી અને રાષ્ટ્રપતિના કહેવાથી બજેટ સંસદમાં કોણ રજૂ કરે? તો બજેટ સંસદમાં નાણાં મંત્રી રજૂ કરે છે અને કરાવે છે રાષ્ટ્રપતિ. અચ્છા, બજેટ ક્યાં રજૂ થાય? તો બજેટ માત્ર લોકસભામાં જ રજૂ થાય. અચ્છા, બજેટ રાજ્યસભામાં મોકલાય? હા, રાજ્યસભામાં મોકલાય. શેના માટે? તો કે રાજ્યસભામાં સહમતિ માટે મોકલાય. રાજ્યસભા સહમતિ ન આપે તો કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, ડઝન્ટ મેટર, તો પણ બજેટ પસાર છે થઈ જાય. અચ્છા, બજેટમાં શું હોય? બજેટમાં આવતા વર્ષના બધા જ ખર્ચ આવક જાવકનો હિસાબ હોય, અનુદાનની યાદી હોય, એપ્રોપ્રિએશન બિલ હોય, કેટલાક નાણાં ખરડા હોય, કેટલાક નાણાકીય ખરડા હોય. તો એ બધી અનુદાન કોની મંજૂરીથી માંગવાનું છે? ને આમે નાણાં ખરડા જેવું જ છે ને, તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વિના અનુદાનની માંગણી થઈ શકશે નહીં. આ અનુદાન શેમાંથી ઉપડે? તો 3 ગલ્લા છે એમાંથી સંચિત નિધિમાંથી નાણાં ઉપડે. એના માટે કોની મંજૂરી જરૂરી? પહેલા રાષ્ટ્રપતિની, પછી સંસદની મંજૂરી જરૂરી છે. હવે રાજ્યસભામાં બજેટ ગયું તો સાહેબ શું થાય? કાંઈ ન થાય. રાજ્યસભામાં બજેટ જાય, બજેટમાં કોઈ સુધારો ન કરી શકે કે એનો કોઈ અસ્વીકાર પણ ન કરી શકે. હા, સલાહ આપી શકે. કેટલા દિવસમાં? 14 દિવસમાં સલાહ આપી દેવાની. પછી શું કરવાનું? પછી બજેટ પરત મોકલી દેવાનું. હવે લોકસભા શું કરશે? લોકસભાને જો એ ભલામણોનો સ્વીકાર કરવો હોય તો કરશે, નહીં કરવો હોય તો ન કરે, એને સત્તા છે. તો પછી પસાર થઈ જશે. હા, પસાર થઈ જશે. પણ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વગર કોઈ નવા કર એ લોકસભામાં રજૂ કરી શકાય નહીં. અચ્છા, આ બજેટ ક્યાંથી ક્યાં સુધીનું ગણાશે? તો આ બજેટ 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું ગણી લેવામાં આવે છે. અચ્છા, 1 એપ્રિલથી શરૂ થવાનું હોય તો 1 ફેબ્રુઆરી શું કામ રજૂ કરી દેવામાં આવે? એટલું 2 મહિનાનું એડવાન્સ આગોતરું આયોજન તો કરવું પડે ને. આટલું મોટું આયોજન કરવાનું હોય તો 2 મહિના એડવાન્સમાં તો આયોજન કરવું પડે ને. પણ એ 2 મહિના દરમિયાન જે પૈસા જોઈએ એનું શું કરવાનું? એના માટેની વ્યવસ્થા પણ છે. એ 2 મહિના પૂરતું પૈસા પણ મળી જશે અને બધું જ થઈ જશે. એ કઈ રીતે થશે એનો આપણે હમણાં ઉલ્લેખ કરશું. ભારિત ખર્ચ, ચાર્જડ એક્સપેન્ડિચર. એટલે ભારિત ખર્ચ એટલે શું? હવે આપણે એ જોઈએ. ચાલો, પહેલા તો સંચિત નિધિમાંથી કરવામાં આવેલ ખર્ચ એટલે એક્સપેન્ડિચર મેડ ફ્રોમ કોન્સોલિડેટેડ ફંડ. એટલે આપણી જે સંચિત નિધિ છે એમાંથી જે ખર્ચ કરવામાં આવે એ બધા જ એક્સપેન્ડિચર મેડ ફ્રોમ કોન્સોલિડેટેડ ફંડ કહેવાય. હવે કેટલાક સંચિત નિધિ પર ભારિત ખર્ચ હોય એટલે ચાર્જડ નક્કી જ હોય કે આટલા ખર્ચ છે એ ઉધારવાના. તો અંદાજપત્રમાં આપણે 2 પ્રકારના ખર્ચનો સમાવેશ કરીએ છીએ. 2 પ્રકારના ખર્ચ. આ 2 પ્રકારના ખર્ચ કયા કયા? તો એક તો આપણે જોયું કે ભારિત ખર્ચ. આ ભારિત ખર્ચ માટે સંસદમાં કોઈ દિવસ મતદાન થતું નથી. ભારિત એટલે આપણને અગાઉથી જ ખબર છે. ભારિત એટલે અગાઉથી નાખી દીધેલું. એટલે માનો કે તમે તમારા કારીગરને દર મહિને 5,000 પગાર આપતા હો, તો તમારી દુકાનમાંથી જે વકરો આવે એમાંથી 5,000 તમે સાઈડમાં જ રાખી દો. એમાં પછી આ દલીલ કાંઈ ચાલતી નથી. એવી જ રીતે એના કરતાં વધુ સારું ઉદાહરણ આપવું હોય તો ઘરમાં તમારે તમારા પત્નીને અડધો પગાર આપવાનો હોય તો એમાં કંઈ મતદાન ન થાય કે ભાઈ આટલા મળવા જોઈએ કે આટલા, એ તો દઈ જ દેવાના હોય ને. તો ભારિત ખર્ચ માટે સંસદમાં મતદાન થતું નથી. એની કોઈ ચર્ચા થતી નથી. એટલે ચર્ચા થાય તો પણ એ મતદાન ન થાય. એટલે ચર્ચા વિચારણા કરી શકાય પણ ચર્ચાનો કોઈ મતલબ નથી. આવા ભારિત ખર્ચ ક્યાં કે જેનો ખાસ ચર્ચા ન થાય, ખાસ ચર્ચા થાય પણ મતદાન ન થાય. રાષ્ટ્રપતિનો પગાર, એની તો બહુ ચર્ચા નથી કરવાની. રાષ્ટ્રપતિના ભથ્થા તેમજ તેના કાર્યાલયના અન્ય ખર્ચાઓ, રાજ્યસભાના સભાપતિ, રાજ્યસભાના ઉપસભાપતિ, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પગાર અને ભથ્થા, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનો પગાર અને ભથ્થા અને વડી અદાલતની ન્યાયાધીશોના
પગાર ભથ્થા, પેન્શન, આ બધા જ છે એ આમાંથી ઉધારવામાં આવે. ટૂંકમાં પગાર ભથ્થા અને પેન્શન. નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કેગના પગાર ભથ્થા, પેન્શન સંઘ કેગના પગાર ભથ્થા અને પેન્શન, સંઘ લોક સેવા આયોગ યુપીએસસીના અધ્યક્ષને અન્ય સભ્યોના પગાર ભથ્થા અને પેન્શન. એ ઉપરાંત સર્વોચ્ચ અદાલત, નિયંત્રક અને મહાલેખક પરીક્ષક અને સંઘ લોક સેવા આયોગના વહીવટી ખર્ચાઓ, એટલે કે વહીવટ કરતા હોય ત્યારે જે ખર્ચા થાય એ તમામ ખર્ચાઓ. આ ઉપરાંત આ વિભાગમાં એટલે કે સુપ્રીમ કોર્ટમાં, કેગ સાથે અને યુપીએસસીમાં કામ કરતા કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શન એનો પણ સમાવેશ આમાં થાય છે. ભારત સરકાર પરનું કોઈ દેવું હોય, એટલે આપણે માનો કે વિશ્વ બેંક આગળથી 1 કરોડ રૂપિયાની લોન લીધી હોય, તો એ 1 કરોડ રૂપિયા તેનું વ્યાજ, દેવું ચૂકતે કરવાનો નિધિ ખર્ચ, દેવું મેળવવા માટેની વ્યવસ્થા અને તેના મુક્તિ અંગેના ખર્ચા એ પણ બધા જ બજેટમાં સમાવિષ્ટ થશે. કોઈ અદાલત કે ન્યાયપંચનો ચુકાદો, હુકમનું પાલન કરવાનો ખર્ચ, સંસદે કાયદા દ્વારા પસાર કરેલા અન્ય ખર્ચા. કોઈ અદાલતનો હુકમ કરવામાં ખર્ચ થતો હોય, ગાડી લઈને જવું પડતું હોય, કોઈ ન્યાયપંચનો ચુકાદો હોય એમાં ખર્ચ થતો હોય, તો એ ખર્ચા બધા જ સંચિત નિધિમાંથી ઉધારવામાં આવે છે. એ ઉપરાંત સંસદે કાયદા દ્વારા પસાર કરેલા અન્ય ખર્ચાઓ, આ જેટલું આ તો નક્કી જ હોય ભારિત ખર્ચ, એ સિવાયના ખર્ચા નક્કી કરેલા હોય અગાઉથી એડવાન્સમાંથી, તો એ બધાને સંચિત નિધિમાંથી ભારિત કરવામાં આવે છે. અચ્છા, આપણી બજેટ પસાર કરવાની પ્રક્રિયા, હું પ્રોસિજર ફોર પાસિંગ બજેટ, એની હું આખી પ્રોસિજર છે, ચાલો જોઈએ. તો સૌથી પહેલા તો ભારતના નાણામંત્રી છે એ લોકસભામાં આવે, એ તો મોટા ભાગે લોકસભામાં જ આવતા હોય, પણ લોકસભામાં આવે ને બજેટ રજૂ થાય. બજેટ રજૂ થાય એટલે હું તો કે પહેલા નાણામંત્રી સરસ મજાનું એક ભાષણ તૈયાર કરીને આવ્યા હોય, એ બોલે, પછી બજેટ છે એ આખું રજૂ થાય. પછી બજેટ પર સામાન્ય ચર્ચાઓ શરૂ થાય કે હવે ભાઈ આમ ને આ તો બરાબર નથી, આ બરાબર હોવું જોઈએ, આમાં આટલો ફેરફાર કરીએ તો કેમ ને, આમાં આમ ન કરીએ તો કેમ ને, એવી બધી ચર્ચા શરૂ થાય. હવે સંસદની વિભાગીય સમિતિઓ દ્વારા ચકાસણી થાય. અલગ અલગ પ્રકારની સંસદની જે વિભાગીય સમિતિ છે, સ્પેશિયલ વિભાગની, દાખલા તરીકે નાણાં મંત્રાલય, ખેલ મંત્રાલય અને ઉપરાંત એની સમિતિઓ, આ બધા જ દ્વારા છે એની ચકાસણી થઈ જાય. પછી જે અનુદાન માંગ્યા હોય એના ઉપર મતદાન છે એ થાય કે ભાઈ આમાં એટલું અનુદાન, આમાં એટલા પૈસા, આમાં એટલા પૈસા, આમાં એટલા પૈસા, બોલો કબૂલ, તો બધા કે કબૂલ, એટલે એમ ન હોય કબૂલ, પણ એ છે એ રીતે માંગણીઓ પર મતદાન થાય. પછી વિનિયોગ ખરડો એટલે એપ્રોપ્રિએશન બિલ, એ ખાસ અગત્યનું કે કેટલા ખર્ચા થતા હશે એના યોગ્ય પત્રકો, એ પણ પસાર થાય. બિલ, આમ તો બિલ ખરા અર્થમાં એ બિલ છે. અને છઠ્ઠું નાણાકીય ખરડો છે એ પછીથી પસાર થાય. વિનિયોગ ખરડો પસાર થઈ ગયા પછી નાણાકીય ખરડો એટલે ફાઇનાન્શિયલ બિલ છે એ પસાર થાય. તો વિનિયોગ ખરડો આખો કોઠો છે, જ્યારે નાણાકીય ખરડો છે એ એક છૂટક બાબત છે, જ્યારે વિનિયોગ ખરડો સમગ્ર બાબત ભેગી દર્શાવે છે. આ 6 સ્ટેપમાં બજેટ છે એ પસાર થાય. સંસદમાં બજેટ રજૂ, તો વર્ષ 2016-17 સુધી સામાન્ય રીતે બજેટને નાણામંત્રી દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંતિમ કામકાજના દિવસે પ્રસ્તુત કરવામાં આવતું હતું. 16-17 સુધી આ પ્રણાલિકા ચાલતી હતી. પણ 2017-18 થી બજેટને આપણે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવા લાગ્યા છીએ. બજેટ પ્રસ્તુત કરતી વખતે નાણામંત્રી સંસદમાં જે ભાષણ આપે એને બજેટ ભાષણ કહેવામાં આવે છે. લોકસભામાં ભાષણના અંતે બજેટ રજૂ થાય. રાજ્યસભામાં એને પછીથી પ્રસ્તુત કરવામાં આવે. રાજ્યસભા એ અનુદાન જે માંગ્યા હોય એ માંગણી ઉપર કાપ મૂકવાનો અધિકાર નથી, સુધારા કરવાનો અધિકાર નથી, અસ્વીકાર કરવાનો અધિકાર નથી. તો શેનો અધિકાર? માત્ર 14 દિવસમાં સલાહ આપી અને રવાના કરવાનો અધિકાર, બીજો કોઈ અધિકાર રાજ્યસભામાં ધરાવતો નથી. બજેટ પર સામાન્ય ચર્ચા એ કેવી હોય? તો સામાન્ય બજેટ પ્રસ્તુત થઈ જાય, એકવાર સંપૂર્ણપણે ભાષણ આપી દીધા પછી બજેટ વંચાય, પછી ચર્ચા કરવા માટે ઘણા દિવસો ફાળવવામાં આવે. કેટલાક દિવસ સુધી બજેટમાં ચર્ચા થાય, હંગામા બોલ થાય, હલ્લા બોલ થાય. બંને ગૃહ એના ઉપર 3 થી 4 દિવસ પાકટ ચર્ચા કરે છે. એમાં જરૂર પડે તો બજેટના પૂરા ભાગ ઉપર કે આંશિક ભાગ ઉપર, જે ભાગ વિવાદાસ્પદ હોય એના ઉપર કે અન્ય ઉપર ચર્ચાઓ થાય છે. જો કોઈને એવું લાગે કે અમારે બજેટ સંબંધિત નાણામંત્રીને કેટલાક પ્રશ્નો પૂછવા છે, તો એને અધિકાર છે પૂછી શકે, અને નાણામંત્રીને પણ અધિકાર છે ત્યારે કે એના જવાબ છે એ આપે. તો આ બજેટ અંગે નાણામંત્રીને પ્રશ્નો પૂછવામાં આવે છે, નાણામંત્રી એના યોગ્ય રીતે જવાબ આપે છે. આ બજેટ પરની સામાન્ય ચર્ચા.
એ સામાન્ય ચર્ચા પછી વિભાગીય સમિતિ, બજેટ પર સામાન્ય ચર્ચા પૂરી થઈ ગઈ પછી સંસદને 3 થી 4 અઠવાડિયા સુધી સ્થગિત કરી દેવામાં આવે, સ્થગન પ્રસ્તાવ આવે. કેમ? તો કે હવે કામ છે સમિતિને કરવું હોય, બજેટ પસાર ન થાય ત્યાં સુધી આગળની કામગીરી નથી થતી. તો આ સમયગાળા દરમિયાન સંસદની જે સ્થાયી સમિતિ હોય એને આપણે જે અનુદાન અલગ અલગ માંગ્યા હોય એના ઉપર એક રિપોર્ટ તૈયાર કરવા માટે મોકલીએ છીએ. હવે આ રિપોર્ટ 2 ગૃહમાં વિચાર માટે મોકલાય છે કે ભાઈ આ સમિતિઓ આમ કહે છે. સ્થાયી સમિતિની આ વ્યવસ્થા 1993થી આપણા દેશમાં શરૂ છે અને 1993થી આ વિભાગીય સમિતિ એ ચકાસણી કરે અને ત્યારબાદ પોતાનો રિપોર્ટ 2 ગૃહમાં મોકલી આપે છે. હવે એ રિપોર્ટે આવી ગયો, બજેટ ઉપર ચર્ચા થઈ ગઈ. હવે શું થશે? તો કે વિભાગીય સમિતિ, સ્થાયી સમિતિની ચકાસણી બાદ લોકસભામાં અનુદાનની માંગ ઉપર મતદાન થાય છે કે ભાઈ શિક્ષણ વિભાગમાં આટલું અનુદાન અમે માંગ્યું આ કારણોસર. આ માંગણીઓ મંત્રાલય દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ છે એની માંગણી શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હોય તો આ બધી જે મંત્રાલય જેમનું હોય એમણે એમની માંગણીઓ પ્રસ્તુત કરી હોય. પૂર્ણ મતદાન થઈ જાય પછી માંગ અનુદાન બની જાય છે. એટલે કે મતદાન હતું ત્યાં સુધી માંગ હતી, પણ મતદાન ઉપર પૂર્ણ મતદાન થઈ ગયું અને ફેવરમાં મતદાન થયું એટલે હવે માંગ ન કહેવાય, એ અનુદાન, એ ગ્રાન્ટ થઈ ગઈ કહેવાય. આ સંદર્ભમાં 2 બાબતો તમારે યાદ રાખવાની છે. અનુદાન માટે મતદાન લોકસભાની વિશેષ શક્તિ છે જે રાજ્યસભા પાસે નથી. એટલે રાજ્યસભામાં મતદાન એટલા માટે નથી લેવાતું કે મતદાન વિરુદ્ધમાં આવે તો રાજ્યસભા શું કરે? કંઈ કરી શકે નહીં. એટલે રાજ્યસભાને મતદાનનો અધિકાર બજેટના મતાધિકાર વાળા ભાગ પર જ છે, જેમાં ભારતની સંચિત નિધિ દ્વારા થયેલ ખર્ચ સામેલ નથી. મતદાન તો ન્યાય થાય, પણ મતદાન છે કયા વિભાગમાં ન થાય? તો અહીંયા લખ્યું છે કે સંચિત નિધિ દ્વારા થયેલ ખર્ચ એમાં સામેલ નથી, બાકીના ભાગ ઉપર છે એ પોતાનું મતદાન કરી શકે. અચ્છા, ચર્ચા થતી હોય ત્યારે કાપ પ્રસ્તાવ ખૂબ આવે, કટ મોશન. અચ્છા, કાપ પ્રસ્તાવ કેટલા પ્રકારના હોય અને કોણ લાવે? વિપક્ષ જ લાવે મોટા ભાગે. શું લાવે? કાપ પ્રસ્તાવ. અચ્છા સાહેબ, કાપ પ્રસ્તાવ એટલે હું? તો સદસ્ય જે અનુદાન લાવે અને ખર્ચા કરે છે એ ખર્ચા ઉપર કાપ લાવવાનો પ્રસ્તાવ, કાપ લાવવાની માંગ, એને કટ મોશન કહેવાય. આ પ્રકારના પ્રસ્તાવ કેટલા છે કુલ? તો આ પ્રકારના કુલ 3 પ્રસ્તાવ છે. પેલો નીતિ કાપ પ્રસ્તાવ, પોલિસી કટ મોશન. એટલે પોલિસી કટ મોશન એટલે સાહેબ હું તો સરકાર છે એ દાખલા તરીકે ગરીબ કલ્યાણ મેળા કરે છે, તો ગરીબ કલ્યાણ મેળો એ તો સારી વસ્તુ છે, પણ ગરીબ કલ્યાણ મેળા પાછળ જે સ્ટેજનો ખર્ચો થાય છે, જે બીજો અન્ય ખર્ચાઓ થાય છે, જે બધી વ્યવસ્થા માટે ખર્ચા થાય છે, તો સરકારની આવી નીતિ અંગેનો વિરોધ દર્શાવવા આ દરખાસ્ત મોટા ભાગે વિપક્ષ દ્વારા રજૂ થાય છે. વિપક્ષ કે અન્ય પક્ષ દ્વારા, જેમાં સરકારે જે કરોડો રૂપિયા, અબજો રૂપિયાનો ખર્ચ દેખાડ્યો હોય તો વિપક્ષ એની ઠઠ્ઠા મશ્કરી કરવા માટે 1 રૂપિયો ઘટાડવાનું સૂચન કરે છે. સરકારની યોજના કરોડો રૂપિયાની હોય, વિપક્ષ કે સાહેબ 1 રૂપિયો તો ઘટાડો. એટલે એ એટલા માટે એવું કહે છે કે 1 રૂપિયો ઘટાડો એની મશ્કરી છે. તો આવી મશ્કરી કરવામાં આવે અને નીતિ કાપ માટે ખરેખર છે એ સરકારને આ રીતે સૂચન આપવામાં આવે. બીજો કરકસર કાપ દરખાસ્ત, ઇકોનોમિક કટ મોશન. કોઈ નાણાકીય બાબતમાં કાપ મૂકવા. જો ઓલું આમાં શું છે, આ તો નીતિ, સરકારની ચોક્કસ નીતિ છે, એના કારણે એટલો ખર્ચ થાય છે આ વિભાગમાં, એ નીતિ કાપ છે. જ્યારે આ કરકસર કાપ છે કે ભાઈ નાણાકીય બાબતમાં તમારા ઓવરઓલ ખર્ચા એટલા છે તો થોડોક કાપ એમાં પણ મૂકો. એમાં નાણાકીય માંગણીની બાબતમાં ચોક્કસ રકમનો કાપ મૂકવાનું સૂચન હોય છે. એટલે માનો કે નાણાં મંત્રાલય, શિક્ષણ મંત્રાલય દ્વારા છે એ 600 કરોડનો ખર્ચ થવાનો હોય તો આ લોકો એવું કહી શકે કે ગયા વર્ષે આપણે 400 કરોડનો ખર્ચ કર્યો, એમાં કંઈ એટલું બધું આપણે થયું નથી, અને આ વર્ષે શિક્ષણમાં આટલો ખર્ચ કરવો, આ તો ઉદાહરણ છે, શિક્ષણમાં જેટલો ખર્ચ કરી એટલો ઓછો છે, તો 500 કરોડ રૂપિયા રાખો 600 ને બદલે, આમ ચોક્કસ રકમનો કાપ મૂકવાનું સૂચન કરી શકે. બીજો એક સાંકેતિક કાપ દરખાસ્ત છે, ટોકન કટ મોશન. આ દરખાસ્તનો હેતુ સરકારનું ચોક્કસ જવાબદારી પ્રત્યે ધ્યાન દોરવા માટે છે. એટલે એમાં 100 રૂપિયાના કાપનું અગેન સૂચન આપીને સરકારની મશ્કરી કરવામાં આવે. આ તો સાંકેતિક કાપ છે, એટલે સરકારને એવી સૂચના આપે છે કે તમે બહુ ખર્ચાળ છો. આવી આ પણ ઠઠ્ઠા મશ્કરી છે. આ પ્રકારની બધી સાહેબ કાપનો શું અસર થાય? આ બધી કાપનો કાંઈ અસર થાય નહીં. આ બધી કાપ છે વિપક્ષ કરે, બીજે દિવસે છાપામાં એના પડઘા પડે અને આપણને એમ લાગે કે સરકાર ખોટું કરી રહી છે, બીજી વખત આપણે મત નહીં આપવાના. બાકી અંદર સંસદમાં આવી કાપ દરખાસ્તથી કોઈ ફરક પડતો નથી. વિનિયોગ ખરડો, એપ્રોપ્રિએશન બિલ પસાર કરવું, તો એ કયો અનુચ્છેદ છે? તો 114મો અનુચ્છેદ છે. હવે એમાં શું હોય? તો એમાં સંચિત ભંડોળમાંથી તમારે જે નાણાં મેળવવા છે આખા વર્ષમાં, એટલે બજેટના, એના માટે વિનિયોગ વિધેયક હોય, આખું બિલ હોય કે આ વિભાગના એટલા, આ વિભાગના એટલા, એનું ટોટલ આખું બિલ, સમગ્ર બિલ.
અને એમાં સમગ્ર બિલના આંકડા. તો એ સંસદમાંથી પસાર કરવો પડે. હું તો કે વિનિયોગ વિધેયક, જેને આપણે એપ્રોપ્રિએશન બિલ કહીએ, જેમાં સંસદે મંજૂર કરેલી ગ્રાન્ટ તથા અન્ય ખરડાઓનો સમાવેશ થાય છે. લોકસભા આ અનુદાનો મંજૂર કર્યા બાદ વિનિયોગ ખરડા તરીકે ઓળખાતો ખરડો ગૃહમાં રજૂ કરવામાં આવે છે. એટલે હંમેશા લોકસભા જે અનુદાન બધા મંજૂર કરી લે, પછી અનુદાન બધાનું સાથેનું બિલ હોય એ લોકસભામાં ખરડા તરીકે રજૂ થાય છે. હવે લોકસભાએ મંજૂર કરેલા તમામ અનુદાન છે એની ચર્ચા કરીએ. તો લોકસભાએ મંજૂર કરેલા તમામ અનુદાનોમાં કોઈ સુધારો રજૂ કરી શકાતો નથી કે જેનાથી મંજૂર થયેલું અનુદાનની રકમમાં ફેરફાર થતો હોય કે તેનું લક્ષ્ય બદલાતું હોય અથવા સંચિત નિધિ પર ભારિત થયેલ ખર્ચની રકમમાં કાંઈ ફેરફાર થતો હોય. કોઈ સુધારો સ્વીકાર્ય છે કે કેમ તે અંગે અધ્યક્ષનો નિર્ણય આખરી ગણાય. આ જોઈએ, અહીંયા આમ તો આપેલા છે, આ જોઈ લી. અગાઉ સંસદ સમક્ષ રજૂ કરાયેલા નિવેદનમાં દર્શાવેલ સંચિત નિધિ પર ભારિત થયેલા ખર્ચાઓને પહોંચી વળવા માટે જરૂરી નાણાંનો ભારતની સંચિત નિધિમાંથી વિનિયોગ કરી શકાય એ મતલબની જોગવાઈ હોવી જોઈએ. અચ્છા, વિનિયોગ બિલ એટલે શું? તો કે સંસદ સમક્ષ તમે આ નિવેદન રજૂ કર્યું, કયું? વાર્ષિક નાણાકીય નિવેદન, એટલે તમારું બજેટ. એમાં તમે સંચિત નિધિ પર બે ખર્ચા દર્શાવ્યા. એક ભારિત ખર્ચો જે દર વર્ષે હરખો જ હોય, રાજ્યપાલનો પગાર, નાનો પગાર, નાનો પગાર, નાનો પગાર, તો એ બધો ખર્ચો તો હરખો જ હોય. એ માટે જે જરૂરી નાણાં છે એ સંચિત નિધિમાંથી લઈ શકવાની જોગવાઈ એ આ વિનિયોગ ખરડામાં હોય. આ ખરડામાં એવો કોઈ સુધારો રજૂ કરી શકાતો નથી જેનાથી મંજૂર થયેલી અનુદાનની રકમમાં ફેરફાર થતો હોય. એટલે આ ખરડામાં એવો કોઈ સુધારો ન કરી શકાય હવે કે ભાઈ આ મંજૂર થયેલી ગ્રાન્ટ છે એ ઓછી કે વધારે કરો. એનું લક્ષ્ય બદલાતું હોય એવો પણ સુધારો કરી શકાય નહીં, અથવા સંચિત નિધિ પર ભારિત થયેલ ખર્ચના રકમમાં કાંઈ ફેરફાર થતો હોય, આ પ્રકારનો કોઈ સુધારો સ્વીકાર્ય નથી. જોકે કોઈ સુધારો સ્વીકાર્ય ગણવો કે કેમ એ અંગે અધ્યક્ષનો નિર્ણય આખરી ગણાય છે, પણ મોટાભાગે આવો સુધારો રજૂ કરી શકાતો નથી. આ ઉપરાંત નાણાકીય ખરડો, ફાઇનાન્સ બિલ. આ નાણાકીય ખરડો કે જેના પર નાણાં ખરડાની દરેક શરતો લાગુ પડે છે. એ કઈ રીતે છે? તો કે નાણાકીય ખરડામાં વિનિયોગ ખરડાના વિપરીત સંશોધન નાણાં વધારવા કે ઘટાડવા માટે પ્રસ્થાપિત કરવામાં આવે છે. ઓલું વિનિયોગ બિલ તો જે કાંઈ હતું એ દર્શાવતું હતું, પણ નાણાકીય ખરડો શું હોય? તો કે જો એ ખાદ્ય હોય તો કેટલાક કર વધારવા, કેટલાક કર ઘટાડવા. નાણાકીય ખરડામાં વિનિયોગ ખરડાના વિપરીત સંશોધન, નાણાં ક્યાંથી વધારવા માટે કે નાણાં ઘટાડવા માટે એ નાણાકીય ખરડો પ્રસ્થાપિત કરવામાં આવે છે. અનુચ્છેદ 1931ના અધિનિયમ અનુસાર નાણાકીય વિધેયક 75 દિવસની અંદર બધેથી પસાર થઈ જવું જોઈએ, લોકસભા, રાજ્યસભા. અને નાણાકીય અધિનિયમ બજેટના દરેક પક્ષને વિધિવત માન્યતા પ્રાપ્ત કરાવે છે અને બજેટને પ્રભાવી સ્વરૂપ આપે છે. નાણાકીય ખરડો અગત્યનો શું કામ? તો કે એમાં નાણાં વધારવા કે ઘટાડવાની રાષ્ટ્રપતિથી મંજૂરી લઈને તમે જે સૂચનાઓ આપી હોય, એટલે દરેક પક્ષને વિધિવત માન્યતા પ્રાપ્ત કરાવે છે અને બજેટને પ્રભાવી સ્વરૂપ આપે છે. બજેટનું પ્રભાવી સ્વરૂપ તો નાણાં જ હોય ને, અને એટલે નાણાકીય ખરડો છે એ બહુ અગત્યનો ખરડો ગણાય. હવે વધારાના અનુદાન જોઈએ છે, એડિશનલ ગ્રાન્ટ. જ્યારે કોઈ વિશેષ જરૂરિયાતના સંબંધમાં ખર્ચાનો અંદાજિત કરવામાં ન આવેલો હોય અને નાણાકીય વર્ષ દરમિયાન વધારાના ખર્ચની જરૂર ઉત્પન્ન થાય ત્યારે વધારાના અનુદાનો આપવામાં આવે છે. દાખલા તરીકે આ વખતે કોરોના આવી ગયો તો એ કોઈને ગયા વર્ષે નહોતી ખબર કે કોરોના આવશે, તો એના માટે શું કરવું? તો એના માટે જે પૈસા જોઈએ છે એના માટે વધારાનું અનુદાન, એડિશનલ ગ્રાન્ટ છે એ માંગી શકાય છે. હવે આ બધા એડિશનલ ગ્રાન્ટ એટલે શું? તો કે અચાનક કોઈ ખર્ચા માટે જે અંદાજિત નથી એવા ખર્ચ માટે જરૂર હોય તો વધારાનું અનુદાન આપવામાં આવે. હવે જોઈએ અપવાદાનુદાન. અપવાદાનુદાન એ વિશેષ હેતુ માટે મંજૂર કરવામાં આવે છે તથા ચાલુ નાણાકીય વર્ષ અથવા સેવાથી સંબંધિત છે જ નહીં. અપવાદાનુદાન એ કોઈ વિશેષ હેતુ. ચાલો આજનો પહેલો પ્રશ્ન, એવો કયો વિશેષ હેતુ હોય જેના માટે અપવાદાનુદાન એટલે એક્સેપ્શનલ ગ્રાન્ટ એ માંગવામાં આવે છે? એને નાણાકીય વર્ષ હારે અથવા સેવા હારે કોઈ સંબંધ નથી, એ ખાસ યાદ રાખજો. હવે જોઈએ એક્સેસ ગ્રાન્ટ, જેને વિશેષાનુદાન કહેવાય. આ વિશેષાનુદાન એટલે શું? જ્યારે જે તે વર્ષમાં બજેટમાં તે સેવા માટે અંદાજવામાં આવેલી રકમ કરતાં વધુ રકમ ખર્ચ થઈ હોય ત્યારે આ પ્રકારના અનુદાનની માંગણી કરવામાં આવે છે. એટલે નક્કી કર્યું હોય એના કરતાં બજેટમાં વધુ રકમ ખર્ચાઈ હોય તો વિશેષ અનુદાન. નાણાકીય વર્ષ ઉપરાંત આના પર લોકસભામાં મતદાન થાય છે. આ પ્રકારની માંગને લોકસભામાં મતદાન માટે રજૂ કરતા પહેલા સંસદની લોકલેખા સમિતિ, પબ્લિક એકાઉન્ટ કમિટીની મંજૂરી મેળવવી જરૂરી છે.
તો જ તમને વિશેષ અનુદાન મળે. તમારે અંદાજમાં ભૂલ થઈ હોય અને વધારે રકમ અથવા કોઈ ભૂલ નહીં પણ કોઈ આપત્તિના કારણે વધુ રકમ ખર્ચ હોય ત્યારે આ પ્રકારનું અનુદાન માંગવામાં આવે છે. તો વધારાના અનુદાન એટલે ઉલ્લેખા નહોતા એવા, અને આ વિશેષ અનુદાન એટલે ચોક્કસ સંજોગોમાં પૈસા પૂરા થઈ ગયા અને જરૂર પડી તો વિશેષ અનુદાન. સાંકેતિક અનુદાન, ટોકન ગ્રાન્ટ, જ્યારે પહેલાથી રજૂ કરેલ કોઈ સેવા સિવાયની વધારાની સેવા માટે નાણાંની આવશ્યકતા હોય ત્યારે આ અનુદાનની માંગ કરવામાં આવે છે. એટલે મતલબ નક્કી એટલું કર્યું હતું પણ આ વધ્યું, જોઈન્ટ થયું તો સાંકેતિક અનુદાન માંગવામાં આવે. એ પણ લોકસભામાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે અને મતદાન થાય પછી નાણાંની વ્યવસ્થા કરવામાં આવે. આ કોઈ વધારાના ખર્ચથી સંબંધિત નથી. તો શું છે તો કે ભાઈ પહેલેથી રજૂ કરેલી એક સેવા પણ એમાં જેટલા ધાર્યા હતા એની કરતાં વધુ પૈસા થયા એને સાંકેતિક અનુદાન કહેવાય. બધા અનુદાન સમજો ભાઈ. અનુપૂરક અનુદાન, સપ્લિમેન્ટરી ગ્રાન્ટ, જ્યારે કોઈ સેવા માટે વિનિયોગ ખરડા દ્વારા મંજૂર કરાયેલું અનુદાન ચાલુ નાણાકીય વર્ષમાં અપૂરતું લાગે ત્યારે અનુપૂરક અનુદાન સંસદમાં રજૂ કરવામાં આવે. અચ્છા, અનુપૂરક અને સાંકેતિક વચ્ચે શું ફેર? બેમાં ફરક છે. જો સાંકેતિકમાં એવું હતું કે તમે શિક્ષણ વિભાગની એક યોજના માટે 10 કરોડ માંગ્યા, બરાબર છે, અને તમને એમ લાગ્યું કે ભાઈ આ 10 કરોડે થશે નહીં અને તમે 15 કરોડ માંગો તો એ છે એ સાંકેતિક અનુદાન કહેવાય. પણ આ તો આમાં છે એમાં છે કોઈ પણ જો આમાં લખ્યું છે લોકસભામાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેના પર મતદાન થયા પછી નાણાંની વ્યવસ્થા કરવામાં આવે. આ કોઈ વધારાના ખર્ચથી સંબંધિત નથી. આવશ્યકતા એમ લાગી હોય ત્યારે આ અનુદાન વધારાની સેવા માટે નાણાંની આવશ્યકતા એટલે પહેલા રજૂ કરી છે તમે સેવા, એના કરતા એમાં સેવા કોઈ બીજી વધતી હોય તો. અને આમાં શું છે તો આમાં તમને એમ લાગે કે આ યોજનાની અંદર વિશેષ સેવા નહીં પણ આમાં છે એ વધારે પૈસા જોશે તો એને અનુપૂરક અનુદાન છે એ કહેવાય. લેખાનુદાન, વોટ ઓન એકાઉન્ટ. અનુચ્છેદ 116 મુજબ બજેટ પર સામાન્ય ચર્ચા પછી સદન લગભગ 1 મહિના સુધી સ્થગિત થઈ જાય છે. આપણે ચર્ચા થઈ ગઈ કે 116 મુજબ. આથી આવનારી 31 માર્ચ પછી, હવે 1 ફેબ્રુઆરી છે એ બજેટ રજૂ થયું પછી 1 મહિના સુધી એ સ્થગિત માનો કે થઈ જાય તો 31 માર્ચ સુધી તો ઠીક છે, પછીથી તમારે ખર્ચની વ્યવસ્થા કરવી પડે ને, તો એનું શું કરવાનું? તો આથી લોકસભામાં પોતાના સ્થગન પહેલા આગામી એપ્રિલ અને મે મહિના માટે ખરડો પસાર કરે છે જેથી સરકારને જરૂરી ખર્ચ કરવામાં સમસ્યા ન આવે. એમાં સામાન્યતઃ વર્ષભરના કુલ ખર્ચના અનુમાનની 1/6 અથવા 2 મહિનાની ખર્ચ માટે સરકારને અગ્રિમ રકમ એડવાન્સ એમાઉન્ટ આપવામાં આવે છે જેને લેખાનુદાન કહેવાય છે. હવે આ બરાબર સમજીએ. સામાન્ય રીતે સરકાર સંચિત નિધિમાંથી વિનિયોગ ખરડો દ્વારા ધન મંજૂર કરી શકે. હવે આ ફરીવાર શાંતિથી સમજો, અઘરું છે લેખાનુદાન. 116માં આપણે બજેટ ઉપર સામાન્ય ચર્ચા કરીએ પછી સદન તો 1 મહિનો ગયું, ફેબ્રુઆરી આખો ગયું, અને 31 માર્ચ પછી સરકાર છે એના માટે આમ તો નવું વર્ષ છે 31 માર્ચ પછી એટલે 1 એપ્રિલથી શરૂ થઈ જાય, પણ એ પહેલા ખર્ચો તો જોઈ ને, કારણ કે 1 ફેબ્રુઆરી પછી 1 મહિના એટલે માર્ચમાં તો આવવાનું જ તે. તો માર્ચમાં ખર્ચાનું શું કરવાનું? તો સામાન્ય રીતે સરકાર સંચિત નિધિમાંથી વિનિયોગ ખરડા દ્વારા ધન મંજૂર કરી શકે, પણ આમાં સમસ્યા એ આવે કે 1 એપ્રિલ પહેલા વિનિયોગ ખરડો પસાર ન થાય તો સરકાર 31 માર્ચ પછી પોતાના ખર્ચ માટે સંચિત નિધિમાંથી ધન ઉપાડી શકતી નથી. આ એક મોટી વિટંબણા છે કે જો 1 એપ્રિલ પહેલા વિનિયોગ ખરડો પસાર ન થઈ ગયો હોય તો સરકાર 31 માર્ચ પછી એ પોતાના ખર્ચ માટે સંચિત નિધિમાંથી ધન ઉપાડી શકતી નથી. આથી લોકસભામાં પોતાના સ્થગન પહેલા જ આગામી એપ્રિલ અને મે મહિના માટે એક ખરડો જ પસાર કરી નાખે. કયો ખરડો? તો વોટ ઓન એકાઉન્ટનો ખરડો. એટલે એમાં શું આપે તો કે એમાં 1/6 રકમ આપી દે. દાખલા તરીકે 600 કરોડ રૂપિયા દેવાના હોય તો એ 100 કરોડ રૂપિયા આપી દે. આથી 2 મહિનાના ખર્ચ માટે સરકારને અગ્રિમ રકમ, આપણે હીરા ઘસુની ભાષામાં કહીએ તો ઉપાડ આને કહેવાય, ઉપાડ આપવામાં આવે જેને આપણે લેખાનુદાન કહીએ. લેખાનુદાનને ઉપાડ હારે સરખાવજો એટલે તમને ઝડપથી આવડી જશે. અચ્છા, પ્રત્યાનુદાન, વોટ ઓફ ક્રેડિટ, ઈ અનુચ્છેદ 116 અનુસાર છે. આ પ્રત્યાનુદાનની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. આકસ્મિક ને અનઅપેક્ષિત ખર્ચ જેવા કે યુદ્ધના ખર્ચને પહોંચી વળવા લોકસભા સંચિત નિધિમાંથી સરકારને નાણાં ઉપાડવા મંજૂરી આપે છે. આને બ્લેન્ક ચેક પણ કહેવાય છે, કારણ કે એમાં લોકસભાની આપવા પડે કે આપવા જ પડે, સરકારને આપવા જ પડે ભાઈ, એમાં કઈ ચર્ચા કે ના કે એવું ના પાડી શકાય. પછીથી એની ચર્ચા કરવી હોય તો થાય, પણ આ બ્લેન્ક ચેક આપી દેવાનો અને એને પ્રત્યાનુદાન કહેવાય.
અચ્છા, એક શબ્દ વારંવાર સાંભળ્યો છે, અંતરિમ બજેટ, ઇન્ટ્રીમ બજેટ. તો એને કેટલાક લોકો વચગાળાનું બજેટ છે કહે છે. વચગાળાનું બજેટ સરકાર દ્વારા ક્યારે રજૂ થાય? તો સરકાર દ્વારા એવી સ્થિતિમાં રજૂ થાય જ્યારે સરકાર પૂર્ણ બજેટ રજૂ કરવાની સ્થિતિમાં ન હોય. તેમ કે સાહેબ સમજાણું નહીં. કાં તો એ કાર્યવાહક સરકાર હોય ને બજેટ રજૂ કરવાનો સમય આવે. તો હવે જે પોતે રેગ્યુલર સરકાર નથી ને કાર્યવાહક સરકાર છે, તો એ કેવું બજેટ રજૂ કરશે? તો એ વચગાળાનું અંતરિમ બજેટ છે રજૂ કરશે. સમજો બરાબર. એટલે ગુલઝારીલાલ નંદાની સરકાર જ્યારે આવી હોય ને બજેટ રજૂ કરવાનું આવ્યું હોય, આપણે ગુલઝારીલાલ નંદાને હવે તમે ઓળખતા હો, ન ઓળખતા હોય તો ઓળખો, ભારત દેશના પ્રથમ કાર્યકારી વડાપ્રધાન. તો હવે એમને બજેટ રજૂ કરવાનું આવે તો એ શું કરે? તો એ આવું બજેટ રજૂ કરે ઇન્ટ્રીમ. પછી જે મેઇન સરકાર આવે એ વાસ્તવિક બજેટ છે રજૂ કરે. એટલે કાં તો કાર્યવાહક સરકાર હોય અથવા સરકારની રચના એવા સમય પર થઈ હોય જ્યારે નાણાકીય વર્ષનું પૂર્ણ બજેટ રજૂ કરી શકાય નહીં એવી સ્થિતિમાં સરકાર વચગાળાનું બજેટ રજૂ કરે. એટલે માનો કે 1 ફેબ્રુઆરીએ સરકાર બજેટ રજૂ કરવાનું હોય અને 6 એપ્રિલે માનો કે સરકાર છે એનો કાર્યકાળ પૂરો થતો હોય, એવું બની શકે? બને? હા બને. તો કે બજેટ રજૂ કરે કાર્યકાળ, અરે 5મું બજેટ હોય ને એનું 5 વર્ષનો સમયગાળો અને છેલ્લું બજેટ હોય ને પછી 6 એપ્રિલે જતા હોય તો 1 વર્ષથી બજેટ ચાલે નહીં. અને એટલા માટે એ પણ વચગાળાનું બજેટ જ ગણાય. વચગાળાનું બજેટ રજૂ થઈ ગયા બાદ પૂર્ણ બજેટ રજૂ કરવું આવશ્યક છે. આઝાદ ભારતનું પહેલું આવું વચગાળાનું બજેટ, અંતરિમ બજેટ, એ R.K. ષણમુખમ શેટ્ટીએ 26 નવેમ્બર 1947માં છે એ રજૂ કરેલું. રાજ્યનું વાર્ષિક નાણાકીય પત્રક, સ્ટેટ એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. તો અનુચ્છેદ 202 એ અનુચ્છેદ અનુસાર રાજ્યના વાર્ષિક નાણાકીય પત્રકની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. એટલે રાજ્યનું બજેટ. રાજ્યપાલ દરેક નાણાકીય વર્ષ માટે વિધાનમંડળ સમક્ષ તે વર્ષની આવક અને જાવકનો હિસાબ રજૂ કરાવે. એટલે કે રાજ્ય નાણામંત્રી દ્વારા રાજ્યપાલ છે એ વિધાનસભામાં આ બજેટ રજૂ કરાવરાવે છે. રાજ્યના વાર્ષિક નાણાકીય પત્રકમાં 2 પ્રકારના ખર્ચ છે, ઉધારેલ ખર્ચ અને મૂડી ખર્ચ. આમાં થોડા ઓલા કરતા જુદા શબ્દ આવ્યા. રેવન્યુ એક્સપેન્ડિચર્સ એન્ડ કેપિટલ એક્સપેન્ડિચર્સ. ઈ કોની ઉપર હોય? રાજ્યની સંચિત નિધિ પર ઉધારેલ ખર્ચમાં જ હોય. રાજ્યપાલના પગાર ભથ્થા, વિધાનસભા વિધાન પરિષદના, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશના પગાર ભથ્થા, આ બધા છે એ રાજ્યના વાર્ષિક નાણાકીય પત્રકમાં છે એ સમાવિષ્ટ ગણાય. અચ્છા, તો આ તો આપણો બજેટનો છે એ સમગ્ર લેક્ચર. તમને આ બજેટનો લેક્ચર છે કેવો લાગ્યો તો એ તમે મને ચોક્કસથી છે એ જણાવજો. હજી આપણે કેટલીક બજેટની ખૂબ અગત્યની ચર્ચા છે એ કરી અને ત્યારબાદ આપણે આ બજેટનો લેક્ચર છે એને પૂર્ણ જાહેર કરીએ અને ત્યારબાદ આપણે રોજે રોજના જે પ્રકારના પ્રશ્નોને એ બધું લઈએ છીએ એની ચર્ચા છે એ કરીએ. તો રાજ્યનું વાર્ષિક નાણાકીય પત્રક જોયા બાદ કેટલાક ટીટબિટ્સ અને ખૂબ અગત્યની વાતો એ જે તમારે જોવાની છે એની ચર્ચા હવે આપણે એક પછી એક શાંતિથી છે એ કરીએ. તો મિત્રો, બજેટની કેટલીક બંધારણીય જોગવાઈથી શરૂઆત કરીએ. હવે બધું છે બહુ મોસ્ટ ટાઈમ હોય એને રિકેપ છે હું લઈ લઉં. બજેટ શબ્દ છે આમ ભારેખમ ને કંટાળાજનક છે પણ મેં બહુ રસપ્રદ રીતે પ્રસ્તુત કર્યો. હવે પછીની બાબત છે તે બધી જ રસપ્રદ છે. અચ્છા, કયા વિધેયકની કયા કેન્દ્રમાં જોગવાઈ કઈ રીતે અને રાજ્યમાં જોગવાઈ કઈ રીતે, તો યાદ રાખજો, કમ્પેરિઝન એ થઈ જાય. તો એક નાણાં વિધેયક જેને તમે ધન વિધેયક અથવા મની બિલ કહો છો એનો અનુચ્છેદ કેન્દ્રમાં કયો રજૂ કરવાનો અને રાજ્યમાં કયો? તો કેન્દ્રમાં 110 અને રાજ્યમાં 199 અંતર્ગત નાણાં વિધેયક રજૂ થાય. 110, 199. નાણાં વિધેયક અંગે ખાસ કાર્યરીતિ, પ્રક્રિયા, નાણાં વિધેયક કેમ રજૂ કરવું એની આખી રીતિ, પ્રક્રિયા, મેથડ, તો એ કયા અનુચ્છેદ અનુસાર? તો એ કેન્દ્રમાં 109 અને રાજ્યમાં 198 અંતર્ગત વ્યાખ્યાયિત થયેલ છે. અંદાજપત્ર એટલે કે આવક જાવક પત્ર, બજેટ એ કયા અનુચ્છેદથી વ્યાખ્યાયિત છે? તો અહીંયા એક આંકડો તો છે જ, રાજ્યનું 202 અને કેન્દ્રનું 112. બિન મતપાત્ર ખર્ચ એટલે જેમાં તમારે કોઈ મત ના આપી શકો એવો ખર્ચ કયો કે જેમાં તમે મત ના આપી શકો? ચર્ચા થાય. 113 કેન્દ્રમાં અને 203 રાજ્યમાં. એમાં રાજ્યપાલનો પગાર 203માં હોય અને રાષ્ટ્રપતિનો પગાર 113માં હોય. તો એટલે મતલબ એ એક બિન મતપાત્ર ખર્ચામાં હોય. વિનિયોગ વિધેયક, ફાળવણી ખરડો, એપ્રોપ્રિએશન બિલ કેન્દ્રમાં છે 114 નંબરનું હોય અને રાજ્યમાં છે 204 નંબરનું હોય. પૂરક ખર્ચ વિધેયક, પૂરક ખર્ચ એટલે વધારાનો ખર્ચ હોય એનો અનુચ્છેદ છે એ આપણે 115 કેન્દ્રમાં છે અને આપણે રાજ્યમાં છે 205 છે. લેખાનું દાન, એડવાન્સ જે પૈસા, અગ્રિમ રકમ
એ 116 કેન્દ્રમાં અને 206 રાજ્યમાં. નાણાકીય વિધેયક એટલે કે નાણાકીય ખરડો, વિત્ત વિધેયક, મહેસૂલી ખરડો અને આર્થિક બિલ એ બધા 117 કેન્દ્રમાં અને 207 છે એ રાજ્યમાં છે એ હોય. આ તમે આંકડા યાદ રાખજો કારણ કે બહુ અગત્યના છે. અચ્છા, કેન્દ્રનું બજેટ હોય હામું આવે, આ બેન અહીંયા ઊભા છે બજેટ લઈને, આપણા માનનીય નાણામંત્રી, એ ખોલે એમાં ભાગ કેટલા હોય તો કે ભાઈ 2 ભાગ છે એ હોય. એક કેન્દ્રની સંચિત નિધિ પર ઉધારેલ ખર્ચ અને એક કેન્દ્રની સંચિત નિધિમાંથી અન્ય ખર્ચ. આવા 2 ભાગ તો હોય જ. તે કયું? એક ઉધારેલ ખર્ચ. ઉધારેલ ખર્ચ કેવો હોય? સાવ ફિક્સ ફાઇનલ નક્કી, જ્યારે અન્ય ખર્ચ છે એ ફિક્સ ફાઇનલ નક્કી ન હોય. હવે કેન્દ્ર સંચિત નિધિ ઉપરથી જે ભારિત ખર્ચ હોય એના ઉપર ચર્ચા કરી શકે, મતદાન ન કરી શકે, જ્યારે અન્ય ખર્ચમાં ચર્ચા અને મતદાન બંને થશે. ફરીવાર સમજાવું. એક તો સંચિત નિધિમાંથી ઉધારેલ ખર્ચ, ભારિત ખર્ચ, એ તો દર વર્ષે નક્કી જ હોય અને નક્કી હોય એમાં ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી, કઈ ઘટાડવાનું નથી. રાષ્ટ્રપતિનો પગાર તમે ઘટાડશો તો એના પર ચર્ચા કરવાનો શું અર્થ? અને બીજો અન્ય ખર્ચ હોય જેમાં તમે કાપ મૂકી શકો, ચર્ચા કરી શકો. અચ્છા, હવે જે નથી જેમાં ચર્ચા મત આપવાના એ ખર્ચ કયા કયા? તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ એ બેના પગાર ભથ્થા, લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, રાજ્યસભા સભાપતિ, ઉપસભાપતિ, કેગ, સંઘ લોક સેવા આયોગના પગાર ભથ્થા, કેન્દ્રના દેણા અને વ્યાજ, સર્વોચ્ચ ન્યાયાલય અને વડી ન્યાયાલયના ન્યાયાધીશોના પગાર ભથ્થા, બંધારણ અથવા સંસદે કરેલા કાયદાથી જે કોઈ પણ ખર્ચ થવાના હોય, બંધારણે નક્કી કરેલા અથવા સંસદે નક્કી કરેલા કાયદાથી જે ખર્ચ લાગુ પડે એ તમામ. તો હવે સાહેબ અન્ય ખર્ચા રહ્યા ક્યાં? જો આમાં બધાના પગાર ભથ્થા આવી ગયા, બધું આવી ગયું, અને પાછું બંધારણે અથવા સંસદે કરેલા કાયદાથી એ તમારો ખર્ચ થતો હોય તો એ ખર્ચે આવી ગયો, પણ કેટલાક અન્ય ખર્ચાઓ છૂટક હોય, એની યાદી બહુ લાંબી હોય અને એની ઉપર તો ચર્ચા કરવાની હોય. તો એ ચર્ચા અને મતનું દાનના બહુ ઝાઝા, એમાં 52 જેવા નાના નાના મોટા ટોપિક છે. તો આ બધા ટોપિક હવે જોઈએ. લેખાનું દાન, વોટ ઓન એકાઉન્ટ, એ કઈ રીતે છે એ રજૂ થાય, તો એની ચર્ચા આપણે છે શાંતિથી કરીએ અને એકાદ 2 ટીટ બીટ્સ પછી જોઈ અને આપણા લેક્ચરને આપણે પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. હજી તો આપણે પ્રશ્નો લેવાના બાકી છે. 2016-17 સુધી આપણું બજેટ છે એ કઈ રીતે રજૂ થતું ને એમાં લેખાનું દાન કઈ રીતે આપવામાં આવતું હતું? તો 2016-17 સુધી આપણું બજેટ છે એ મોટા ભાગે 28 ફેબ્રુઆરી અથવા 29 ફેબ્રુઆરીએ બજેટ સંસદમાં છે એ રજૂ થતું. હવે બરાબર સાંભળજો. 28 ફેબ્રુઆરીએ રજૂ થાય, એટલે ફેબ્રુઆરીનો છેલ્લો દિવસ કામકાજનો. 1 એપ્રિલ થી 31 માર્ચ એ છે એ નાણાકીય વર્ષ ગણાય, એટલે લેખાનું દાન છે એ સંસદમાં મંજૂર કરવું પડે. લેખાનું દાન શું છે તો એ આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ અગાઉથી જોતા પૈસા. હવે જુઓ, 1 એપ્રિલથી તમે ખર્ચ શરૂ કરો તો 1 એપ્રિલથી 31 મે સુધી તમે મોટા ભાગે ખર્ચ કરી શકો. તો બજેટ આ રીતે સંસદમાં મંજૂર થાય. આ સમયગાળા દરમિયાન હવે કયો સમયગાળો રહ્યો તો કે 1 એપ્રિલ તો માર્ચ થી એપ્રિલ વચ્ચેનો જે સમયગાળો રહ્યો, અને એપ્રિલથી તો તમે 1 એપ્રિલથી તો લાગુ પાડો છો, પણ માર્ચ થી એપ્રિલ વચ્ચેનો જે સમયગાળો છે એમાં ખર્ચ માટે એ મોટા ભાગે 1/6 ભાગની રકમ અથવા 2 મહિનો ચાલે એટલી ધનરાશિ લેખાનું દાનથી છે એ સંસદ છે એ સરકારને આપે. તો વર્ષ 2017-18 થી વાર્ષિક નાણાકીય પત્રક હવે આપણે 1 ફેબ્રુઆરી રજૂ કરીએ છીએ. આપણે 2017ના નાણાકીય પત્રક પછી 21 માર્ચના રોજ સંસદ દ્વારા એવું પારિત કરવામાં આવ્યું કે 31 માર્ચ પહેલા રાષ્ટ્રપતિ દ્વારા આ બિલને મંજૂરી આપી દેવામાં આવે, જેથી 2017-18 માટે લેખાનું દાનની જરૂર પડી નથી. એક સરસ વાત આવી કે આવા અગાઉથી પૈસા લેવાની જરૂર ન પડે, એટલે 31 માર્ચ પહેલા જો રાષ્ટ્રપતિ છે એ બિલને મંજૂરી આપી દે તો કોઈ વસ્તુની જરૂરિયાત રહે નહીં. એટલે આવું હવે થવા માંડ્યું છે. વિશેષતા, બજેટ રજૂ કરનાર નાણામંત્રી અને વર્ષ. તો વચગાળાની સરકારનું બજેટ રજૂ કરનાર નાણામંત્રી પહેલા કોણ? તો કે લિયાકત અલી ખાન, આપણા પહેલા નાણામંત્રી, કે જે પાકિસ્તાન અલગ થયું ને અલગ નહોતા ગયા ત્યાં સુધી રહ્યા. ઈસવીસન 1946માં એમણે રજૂ કરી દીધું. સ્વતંત્ર ભારતના બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી કોણ? તો ષણમુખમ શેટ્ટી. 26 નવેમ્બર 1947 થી એમણે છે રજૂ કર્યું, અને સમયગાળો 15 ઓગસ્ટ 1947 થી 31 માર્ચ 1948 સુધીનો રહ્યો બજેટનો. ગણતંત્ર ભારતમાં પહેલું બજેટ કોણે કર્યું? તો એ જ્હોન મથાઈએ કર્યું ઈસવીસન 1950માં.
હવે બજેટના મસ્ત ટીટબીટ્સ છે એ જોઈએ તો ભારતમાં સૌથી પહેલા બજેટ ક્યારે રજૂ થયું? તો એ બજેટ રજૂ થયું 18 ફેબ્રુઆરી 1860, બરાબર. 18 ફેબ્રુઆરી 1860 ના રોજ એ બજેટ રજૂ થયું. બજેટનું શ્રેય લોર્ડ કેનિંગના સમયગાળા દરમિયાન વિત્તીય સભ્ય જેમ્સ વિલ્સનના ફાળે જાય છે. એટલે એને આખું બજેટ જેમ્સ વિલ્સને તૈયાર કરાવરાવેલું. એટલે જેમ્સ વિલ્સનને ભારતીય બજેટ પદ્ધતિનો પિતા કેટલાક લોકો કહે છે, જેમ્સ વિલ્સન. અને રજૂ કરાવનાર કોણ? લોર્ડ કેનિંગ. ભારતમાં સૌથી પહેલા 18 ફેબ્રુઆરી 1860 ના રોજ વાઇસરોય જેમ્સ વિલ્સનની પરિષદમાં છે એ આ રજૂ થયું હતું. વચગાળાની સરકારનું 1946માં બજેટ લિયાકત અલી ખાને રજૂ કર્યું હતું. ભારતનું પહેલું બજેટ અંતરિમ એટલે કે મધ્યકાલીન બજેટ છે હતું. અને સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947માં નાણામંત્રી, આપણા પ્રથમ નાણામંત્રી ષણમુખમ શેટ્ટી દ્વારા રજૂ થયું. આ બજેટ 15 ઓગસ્ટ 1947 થી 31 માર્ચ 1948 સુધી 7.5 મહિનાના સમયગાળા માટેનું હતું. અને એટલે એને અંતરિમ બજેટ છે કહેવાનું, કારણ કે પૂરા એક વર્ષ માટે ન હોય તો એને અંતરિમ બજેટ જ કહેવાય. ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ 17 વાર જેણે બજેટ રજૂ કર્યું એ કોણ હતા? તો એ છે વજુભાઈ વાળા. યાદ રાખો, ગણતંત્ર ભારતનું પહેલું બજેટ રજૂ કરનાર જોન મથાઈ 1950માં એમણે આ બજેટ રજૂ કર્યું. જેમ ગુજરાત વિધાનસભામાં 17 વાર વજુભાઈ વાળાએ રજૂ કર્યું, એમ ભારતની સંસદમાં સૌથી વધુ બજેટ રજૂ કરનાર હતા મોરારજી દેસાઈ. 10 વખત એમણે બજેટ રજૂ કર્યું. મોરારજી દેસાઈ એકમાત્ર એવા ભારતના નાણામંત્રી હતા કે એમણે એમના જન્મદિવસ વખત 2 વાર બજેટ રજૂ કર્યું. 29 ફેબ્રુઆરી એમનો જન્મદિવસ છે 1964માં અને 1968માં પોતાના બર્થડેના દિવસે એમણે બજેટ રજૂ કર્યું. ઇન્દિરા ગાંધી એકમાત્ર એવા મહિલા છે કે નાણામંત્રી કે જેમણે સંસદમાં બજેટ રજૂ કર્યું. તો ઇન્દિરા ગાંધી નાણામંત્રી હતા? આવો મારો બીજો પ્રશ્ન, આજનો બીજો પ્રશ્ન. શું ઇન્દિરા ગાંધી નાણામંત્રી હતા? આર વેંકટરામન અને પ્રણવ મુખર્જી એ માત્ર 2 જ એવા રાષ્ટ્રપતિ કે જેમણે બજેટ રજૂ કર્યું અને રાષ્ટ્રપતિ બન્યા હોય. એમ કેમ? તો એટલા માટે કે પહેલા એ 2 નાણામંત્રી હતા. યશવંત સિન્હા, અટલ બિહારી વાજપેયી સરકારના નાણામંત્રી, એને સાંજના બદલે સવારે બજેટ રજૂ કરવાની શરૂઆત કરી. બાકી મોટાભાગે બજેટ છે એ સાંજે રજૂ છે એ થતું. અચ્છા, 2 શબ્દ સમજી લઈએ. લેખાનું દાન અને વચગાળાનું બજેટ છે બે હરખું કહેવાય? ન કહેવાય. વચગાળાનું બજેટ એ શું છે? તો કે એ શબ્દ ભારતના બંધારણમાં વચગાળાના બજેટનો કોઈ શબ્દ ઉલ્લેખ નથી. વચગાળાનું બજેટ સરકાર દ્વારા એવી સ્થિતિમાં રજૂ કરવામાં આવે કે જ્યારે સરકાર પૂર્ણ બજેટ રજૂ કરવાની સ્થિતિમાં ન હોય, પહેલાનો કાર્યકાળ પૂરો થતો હોય. જેમ કે કાં તો એ કાર્યવાહક સરકાર હોય અને કાં છે એ સરકારની સમય મર્યાદા પૂરી થતી હોય, તો એ પૂરું બજેટ રજૂ ન કરી શકે. આવી પરિસ્થિતિમાં જે બજેટ રજૂ કરાય એને વચગાળાનું બજેટ કહેવાય. જ્યારે લેખાનું દાન આખી અલગ વસ્તુ છે. વિનિયોગ વિધેયક મંજૂર થયા પછી સંચિત નિધિમાંથી કોઈ રકમ ઉપાડવી હોય તો એ મંજૂર કરાવવી પડે. એવી સ્થિતિમાં 116 ક અંતર્ગત આ લેખાનું દાન છે એ આપવામાં આવે છે. વચગાળાના બજેટમાં આવક જાવક બેયનો હિસાબ હોય. લેખાનું દાનમાં માત્ર ને ખર્ચનો હિસાબ હોય. વચગાળાના બજેટનો ઉપયોગ કાર્યવાહક સરકાર દ્વારા કરવામાં આવે છે, જ્યારે લેખાનું દાનનો ઉપયોગ સ્થાયી સરકાર જ કરે છે, કાર્યવાહક નહીં. સમજો બરાબર. ફરીવાર, કાર્યવાહક સરકાર હોય તો જ તે વચગાળાનું બજેટ રજૂ થાય ને, અને લેખાનું દાન તો સ્થાયી સરકાર છે એ રજૂ કરે, સ્થાયી ટીમ. પછી બજેટ પ્રસાર કરવાની પ્રક્રિયા ફરી એકવાર જોઈ તો પહેલા રાષ્ટ્રપતિ દ્વારા ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસે, હવે ફેબ્રુઆરીના પહેલા કામકાજના દિવસે નાણામંત્રી સંસદમાં રજૂ કરે. હવે શું થાય તો કે ભાઈ એના 3 થી 4 દિવસ પછી લેખાનું દાન એ સંસદમાં મંજૂર થાય. પછી શું થાય તો કે પછી બજેટ ઉપર સામાન્ય ચર્ચા શરૂ થાય. કેટલી હાલે? 3 થી 4 અઠવાડિયા. પછી તો કે વ્યક્તિગત મંત્રાલય, વિભાગીય સમિતિ બધાય ચકાસે. પછી તો 1 એપ્રિલથી જે આ પ્રયોગ શરૂ થઈ જાય. 1 એપ્રિલથી વિગતવાર ચર્ચા અને અનુદાનની માંગણી ઉપર મતદાન થાય. વિગતવાર ચર્ચા, એમાં 3 જાતની દરખાસ્ત આવે: નીતિ કાપ દરખાસ્ત, કરકસર ને સાંકેતિક કાપ દરખાસ્ત. નીતિ કાપ શું છે? સરકારની કોઈ નીતિ અંગે વિરોધ દર્શાવવો હોય તો ₹1ની ઘટાડો કરવાનું સૂચન કરી મશ્કરી કરવામાં આવે. કરકસર કાપ પ્રસ્તાવ શું? તો કે સરકાર આ કાપ પ્રસ્તાવ અંતર્ગત ગૃહને સરકારની નીતિ પર કોઈ આપત્તિ નથી, પરંતુ સરકારને કરકસર કહેવાનું આવે. દાખલા તરીકે સરકાર દ્વારા ₹7 કરોડ ની માંગ કરવામાં આવી હોય, પરંતુ ગૃહ દ્વારા ₹6.5 કરોડ જ મંજૂર કરવામાં આવે તો એને કરકસર કાપ છે એ કહેવામાં આવે, કરકસર કાપ દરખાસ્ત. પછી સાંકેતિક કાપ. આ દરખાસ્તનો હેતુ સરકારને ચોક્કસ જવાબદારી પ્રત્યે ધ્યાન દોરવાનો છે, એટલે ₹100નો સાંકેતિક કાપ મૂકે છે.
આ સમયગાળા દરમિયાન જે બજેટનો 1/6 ભાગ છે એવી ધનરાશિ લેખાનુદાન પ્રસ્તાવથી સંચિત નિધિમાંથી મંજૂર કરાવવામાં આવે છે. પછી 5મું સ્ટેપ વિનિયોગ ખરડો પસાર થાય, 6ઠું નાણાકીય ખરડો પસાર થાય અને પછી સંચિત નિધિમાંથી નાણાં વાપરવા માટે એ સંસદ અધિકૃત સરકાર બને છે. વિનિયોગ ખરડો પસાર ન થાય તો સંચિત નિધિમાંથી કોઈ સંજોગોમાં નાણાં ઉપાડી શકાતા નથી. આ ખાસ યાદ રાખજો. ચાલો હવે બહુ સરસ તમારા સવાલની ચર્ચા, મારા સવાલની ચર્ચા અને મેમરી ટેકનિક આજે બધું જ આપણે પાછા લઈએ. 51મો લેક્ચર એટલે ગઈકાલનો જ લેક્ચર. એ લેક્ચર દરમિયાન મારા તમારા દ્વારા પૂછાયેલા પ્રશ્નો. ટ્રિબ્યુનલ એટલે શું? હેતલબેન ભરાડે પૂછ્યું. એટલે હેતલબેન જે આપણી હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, એને એટલા બધા કેસના ભરાવા છે કે દિને રાત કામ કરે ને તોય વર્ષો સુધી પૂરા નથી થાય એમને, ત્યાં સુધીમાં પાછા બીજા એટલા કેસ આવી જાય. તો આ સમયે દાખલા તરીકે હું સરકારી કર્મચારી છું, મારા નાના નાના પ્રશ્નો હોય એનો જવાબ તો કોઈ પણ આપી શકે, તો અમારે કોર્ટમાં ન જવાનું હોય. મારે મારા કર્મચારી વિરુદ્ધ કંઈ તકલીફ હોય તો અમારા માટે સ્પેશિયલ કોર્ટ હોય, એને ટ્રિબ્યુનલ કહેવાય. આવી રીતે જળ નિર્ણય લેવો હોય, ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાંથી નદી વહેતી હોય એની બેનો નિર્ણય લેવો હોય તો એના માટે જળ ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવે. ટ્રિબ્યુનલ એટલે નાનકડી કોર્ટ જે મોટી કોર્ટને મદદ કરવા માટે રચાય છે અને ઓલી કોર્ટનો ટાઈમ ન બગડે એટલા માટે. અચ્છા, સંસદ સર્વોપરી કે સુપ્રીમ કોર્ટ સર્વોપરી? એનો જવાબ તો છેલ્લો એવો આવે કે સુપ્રીમ કોર્ટ જે છેલ્લે કે એ અત્યાર સુધી માન્ય રહ્યું છે, પણ આમ જોવા જઈએ તો સંસદ સર્વોપરી અને એમ કહી શકાય, સંસદ સર્વોપરી છે પણ સંસદમાં પાછું સર્વોપરી બેમાં બંધારણ છે. સર, આત્મનિર્માણ એપમાં ગુજરાતી વિષયનો તમારો એક જ વિડીયો બતાવે છે, એ પ્લે લિસ્ટમાં બતાવે છે એક જ વિડીયો, અને પ્લે લિસ્ટની સિસ્ટમ તો છે પણ રવિભાઈ એ પેઇડ એપ છે, 200 રૂપિયા ભરશો એટલે તમને ગુજરાતી ઇંગ્લિશ આખું મળી શકશે. સંઘના નિર્દેશોનું પાલન રાજ્ય ન કરે તો 365 અંતર્ગત એની સામે પગલાં લઈ શકાય. નર્મદા રિવરનો વિડીયો બનાવો સર, નાજાભાઈ સૈડા. અચ્છા, નર્મદા રિવરનો એક બહુ સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનાવશું, પણ એ પહેલા મેં 2 બહુ મસ્ત વિડીયો બનાવ્યા છે. ટુ ગુડ, એકદમ સરસ. તો એ કયા કયા 2 વિડીયો છે? એક તો ભગતસિંહ વાળું જેની જાહેરાત ત્યારે મુકાઈ ગઈ છે, અને બીજું આજે મેં બહુ મસ્ત વિડીયો શૂટ કર્યો કૃષિ વિધેયક બિલ, જે તમારે બધાને જાણવું છે કે આ કૃષિ વિધેયક બિલ છે શું. તો એકદમ નાના છોકરાને 5મા ધોરણમાં ભણતું હોય એવા છોકરાને હું સમજાવતો હોઉં એટલી સરળ ભાષામાં સમજાવ્યું છે. આકસ્મિક નિધિમાંથી પૈસા ક્યાંથી આવે? કાલે જ ચર્ચા થઈ ગઈ કે હું સરકારી કર્મચારી છું, મારો 60,000 પગાર હોય ને 10,000 કપાય અને સીધા છે એ ગણી લેવાના રહે આકસ્મિક નિધિમાંથી. એ ઉપરાંત વારંવાર છે સંચિત નિધિમાંથી પણ પૈસા ઉપાડીને આકસ્મિક નિધિમાંથી નાખવામાં આવે. આવતીકાલે આપણે જે લેક્ચર છે એ આ નિધિનો જ લેક્ચર છે. ગુજરાત રાજ્ય ટેક્સ ભરતું રાજ્ય છે, કોઈ રાજ્ય એટલો બધો ટેક્સ ન ભરતું હોય તો ભાગ તો બધાને સમાન આપે છે. આ મોટામાં મોટી બધી સમિતિઓ દ્વારા ભલામણ કરવામાં આવી છતાં પણ ભારત સરકાર છે ભેદ કરતું નથી, એટલે તમારે નો ટેક્સ ઉઘરાવો ન ઉઘરાવો, બાકી મળશે તો બધાને સરખું. બંધારણ કેવડું છે? હું પહેલી વાર છું એટલે મને ખ્યાલ નથી. તુલસી મકવાણાએ કીધું અને પાયલબેન ભરાડે કહી દીધું તો ભગવદ્ ગીતા જેવડું છે. તો એ આમાં કંઈ લોચો હોય એવું લાગે છે. આ બધા જ છે આવી ગયેલા સવાલ હોય એવું જણાય છે. 52માં સંઘ અને રાજ્ય સંબંધોના જ છે કે કેમ? ઓકે, ચલો. ન્યુયોર્ક ટાઈમ્સે આગળ જોઈએ. કઈ સમિતિએ રાજ્યપાલની વિવેક બુદ્ધિની સત્તા રાજ્યની મંત્રી પરિષદની સલાહ વગર વાપરી શકાય નહીં એવું વિવાદાસ્પદ વિધાન છે એ કર્યું? કઈ? પહેલા તો અહીંયા પહેલા છે લઈએ, આ ભાગ 3નું મૂલ્યાંકન છે. આ 51 દરમિયાન પૂછાયેલા મારા તમારા પ્રશ્નો, 51 દરમિયાન એટલે ગઈકાલે, કે 52માં હવે એ મારે જોવું પડશે. અચ્છા, આ જવાબ છે એ મેં તમને આપ્યા હોય એવું લાગે છે, છતાં પણ છે હું જોઈ લઉં કે એના એ સવાલ છે કદાચ રિપીટ થયા હોય એવું બને. ગુજરાત રાજ્ય ટેક્સ ભરતું રાજ્ય છે, કોઈ રાજ્ય એટલો બધો ટેક્સ ન ભરે તો પણ એને ભાગ તો સમાન જ મળે. આગળના બંધારણના લેક્ચર છે એ પ્લેલિસ્ટમાં જનકજી આપેલું જ છે. ચોખ્ખો કર એટલે કર ઉઘરાવવા માટે જે ખર્ચ થયો બાદ કરી અને પછીનો કર છે એને ચોખ્ખો કર પાયલબેન છે કહેવામાં આવે. અનુચ્છેદ 288માં અમુક પરિસ્થિતિ એટલે કઈ પરિસ્થિતિ? તો મેં તમને કહ્યું એમ અનુચ્છેદ 288 ની પરિસ્થિતિ એટલે મેં તમને આ બધા જવાબ કાલ આપી દીધા છે મને એમ છે. આજના જ આ સવાલ છે કે કેમ એ અંગે થોડીક શંકા કુશંકા મને જાય છે. ઓકે, છતાં પણ હું ચેક કરી લઉં. હવે સમુદ્ર વિસ્તારમાંથી મળી આવતી મિલકત કોની માલિકીની કહેવાય? તો સમુદ્ર વિસ્તારમાં મળી આવેલી મિલકત છે એ
ઓકે, એ છે એ કેન્દ્રની કહેવાય. આ બધું આપણે ચર્ચા કરી ગયા છે. પાસા એક્ટ એક કાયદો છે કે જેના અંતર્ગત કોઈ પણ આતંકવાદીને પાસામાં ધકેલી શકાય. ઓકે, આજના પ્રશ્નો છે એ આ પ્રમાણે છે. અખિલ ભારતીય સેવા બંધ કરવાથી વહીવટ સુધરે કે બગડે? અખિલ ભારતીય સેવા તમે બંધ કરી દો મિત્રો, એટલે વહીવટ હંમેશા બગડવાનો છે. એમાં ઘરનો કોટવાલ છે એ 2 ડંડા વધારે મારે એથી લઈ અને બધી જ કહેવતો એવી છે અને બધો અનુભવ એવા છે કે એકવાર અખિલ ભારતીય સેવા બંધ કરીએ અને જે તે વ્યક્તિની ભરતી રાજ્ય સરકાર દ્વારા અને રાજ્ય દ્વારા થાય અને રાજ્યના વ્યક્તિની થાય તો એના કારણે કેટલીક તકલીફો ઊભી થશે. એ ઉપરાંત બીજો સવાલ એવો છે કે શા માટે નશીલી શરાબ પરનો અને પેટ્રોલ ઉત્પાદન પરનો કરને જીએસટીમાંથી બાકાત રાખ્યા? તો એ તો સરકારની સીધી આવક છે ભાઈ, અને સરકારને છે એમાં રસ હોય એટલે છે એ આવક જીએસટીથી બહાર રાખી. એવું બની શકે કેન્દ્ર સરકાર ચેન્જ થાય તો જીએસટીમાં કોઈ ફેરફાર કે પછી કેન્સલ કરી શકે, વધુ સંશોધન કરીને નવું કંઈક લાવે. કરુણાબેન સોંદરભાઈ આ પ્રશ્ન પૂછ્યો છે. તો હા કરુણાબેન, એવું બની શકે, પણ એવું બનાવવાની જરૂરિયાત એટલા માટે નથી કે જીએસટી છે એ ઉત્તમમાં ઉત્તમ છે. એ કાઢે હવે તો કેટલાય રાજ્યો વિરોધ કરે, અને એટલા માટે એવું કોઈ પગલું સરકાર ભરે નહીં. જીએસટી આવતા તો પણ વસ્તુમાં ભાવ વધારો કેમ છે? ચિરાગભાઈ ચૌહાણ દ્વારા સરસ પ્રશ્ન પૂછાણો. પણ હજી એના લાંબા ગાળાના ફાયદાઓ છે એ થવાના છે ચિરાગભાઈ, એ 100%ની વાત છે. અત્યારે તો ભાવ વધારો રહેશે જ તે, ત્યાર પછીથી છે એમાં ભાવ વધારો ઘટશે. તમારું બંધારણ પૂરું થઈ જાય પછી શું કરવું એનું ટેન્શન છે. સામસામું ટેન્શન છે ને મને અને તમને. હું બંધારણ પૂરું થઈ જાય પછી શું કરીશ એ મને પણ ટેન્શન છે કે ભાઈ હવે કયો વિષય છે લેવો. પણ એ તો બંધારણ પૂરું થશે ને, હું થોડો પૂરો થવાનો છું, એટલે હું તો તમારી સાથે જ છું. ચાલો, ત્યાર પછી આગળના કેટલાક સવાલો છે એ હતા રાજ્યપાલના પદ પર કોઈ ગેર રાજનીતિક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એ સારું કે ખરાબ? તો એ જ સારું. આ બધી ચર્ચા છે એ આપણે કરવાના હતા. ઓકે, રાજ્ય યાદી પર સંઘ દ્વારા દબાણ આ કેવી બાબત ગણવામાં આવી છે? ચાલો, આ રાજ્ય યાદી પર સંઘ યાદીનું દબાણ, તો આ કેવી બાબત છે એ ગણવામાં આવી છે? ઓકે, આજના લેક્ચરના મારે છે એ લેવાના હતા ભાગ 3 નું મૂલ્યાંકન, એ પણ હું તમને છે એ કહી દઉં. અચ્છા, ઓકે, આપણે આ ભાગ ને અન્ય ભાગ બંનેના, મને લાગે આ કાલનું બધું રિપીટ છે એ સ્લાઇડ કદાચ થઈ હોય એવું જણાય છે. એટલે આ MC શીતલવાડી સમિતિ ને એ બધી સ્થાપના 1969માં કઈ સમિતિ એ બેઠી અને વિવેક બુદ્ધિ વાપરી શકાય કે નહીં એવું વિવાદાસ્પદ એ કોણે કર્યું? એટલે ગઈકાલના લેક્ચરનું નહીં, હવે આપણે આજના જ લેક્ચરનું મૂલ્યાંકન છે એ કરવાનું હોય છે, એટલે કે બજેટનું જ મૂલ્યાંકન આપણે કરવાનું હોય છે. અચ્છા, ઓલા એના સવાલ પણ મેં કાઢેલા જ છે. એક 2 જ મિનિટ છે એ હું આમાંથી જ કાઢી અને સીધા વાંચી જાઉં, કારણ કે આમાં ગઈકાલનું જૂની 2 સ્લાઇડ આવી ગઈ હોય એવું જણાય છે મને, એવું સાચું જ જણાય છે. પણ આપણે મારી પાસે ડ્રાફ્ટમાં છે અને એ કાઢી અને હું તમને છે એ આજે પૂછી જ લઉં, જેથી કરીને આપણે કાલ ઉપર કાંઈ કામ રહે નહીં. ઓકે, અચ્છા ચાલો, બજેટનો મૂળભૂત અર્થ શું? હવે તમારે જવાબ આપવાના છે. બજેટનો મૂળભૂત અર્થ શું? તો હવે તમને બધાને ખબર પડે કે બજેટનો મૂળભૂત અર્થ તો ચામડાની બેગ એવો છે. કેટલા વર્ષ સુધી મુખ્ય બજેટ અને રેલ બજેટ અલગ અલગ રહ્યા? કેટલા વર્ષ સુધી એ મુખ્ય બજેટ અને રેલ બજેટ 2 અલગ અલગ રહ્યા? કેટલા વર્ષ સુધી એવું બન્યું કે મુખ્ય બજેટ ને રેલ બજેટ એ અલગ અલગ છે એ રહ્યા? તો આપ બધા જાણો છો કે 93 વર્ષ સુધી, 93 યર્સ આ બંને છે એ અલગ અલગ છે એ રહ્યા. ત્યાર પછી બજેટમાં રેલવે બજેટ મોટા ભાગે ક્યારે રજૂ કરવામાં આવતું હતું? તો એ પણ તમને બધાને હવે આવડવું જોઈએ. સાવ સહેલો જ જવાબ છે, રેલવે બજેટ એ ક્યારે રજૂ કરવામાં આવતું? તો એ હવે તમને બધાને આવડતું હોવું જોઈએ કે રેલવે બજેટ છે એ ફેબ્રુઆરીના 3જા સપ્તાહમાં છે એ પહેલા રજૂ કરવામાં આવતું હતું. હવે તો એ બધું જ ગયું, પહેલા છે 3જા સપ્તાહમાં રજૂ કરવામાં આવતું. હવે બધું જ છે ફેબ્રુઆરીના પહેલા દિવસે છે રજૂ કરી નાખવામાં આવે. અચ્છા, બજેટમાં નાણાકીય વર્ષ ક્યાંથી ક્યાં સુધી છે એ ગણવામાં આવે? આપણું નાણાકીય વર્ષ એટલે બજેટનું નાણાકીય વર્ષ.
એટલે આપણું વર્ષ તો છે આપણે શરૂ કરીએ 1 જાન્યુઆરીથી અથવા બેસતા વર્ષના દિવસથી, પણ આ બજેટનું બેસતું વર્ષ કયું? તો બજેટનું બેસતું વર્ષ છે 1 એપ્રિલ અને એની દિવાળી છે 31 માર્ચ. બજેટ અંદાજપત્રમાં કેટલા પ્રકારના ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે? અંદાજપત્રમાં કેટલા પ્રકારના ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે? તો આપણા અંદાજપત્રમાં 2 ભારિત અને અન્ય ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે. અચ્છા, નાણામંત્રીનું ભાષણ પહેલા રજૂ થાય કે બજેટ પહેલા રજૂ થાય? નાણામંત્રીનું ભાષણ પહેલા રજૂ થાય કે બજેટ પહેલા રજૂ થાય? તો હંમેશા યાદ રાખો કે નાણામંત્રીનું ભાષણ પહેલા અને બજેટ પછી રજૂ થાય. અચ્છા, બજેટ સંબંધી પ્રશ્નો પૂછવા હોય તો કોને પૂછવાના? આ શું છે ને ઓલું શું છે, એવી મસ્ત પંચાયત કરવી હોય, ચર્ચા કહેવાય, પંચાયત ન કહેવાય. પંચાયત તો આપણે બધા કરતા હોય એને કહેવાય, લેવા દેવા વગરના. તો બજેટ સંબંધી પ્રશ્નો તો નાણામંત્રીને પૂછવામાં આવે. નીતિ કાપ કેટલા રૂપિયા સુધી ઘટાડવાનું સૂચન હોય? 3 પ્રકારના જે કાપ છે આપણે જોયા, સાંકેતિક, નીતિ અને એ 3 પ્રકારના કાપમાંથી નીતિ કાપ એમાં કેટલા રૂપિયા છે એ કાપવાની સૂચના હોય છે. નીતિ કાપ, કરકસર કાપ અને સાંકેતિક કાપ, એમાં નીતિ કાપ 1 રૂપિયાનો ઘટાડો સૂચવે છે. ત્યારબાદ કયા અધિનિયમ અનુસાર નાણાકીય વિધેયક 75 દિવસની અંદર પસાર થઈ જવું જોઈએ? નાણાકીય પત્રક પસાર થાય એનો કયો અધિનિયમ છે? નાણાકીય વિધેયક કેટલા દિવસમાં પસાર થઈ જવું જોઈએ? તો કે 75 દિવસમાં. કયા અધિનિયમ અનુસાર એ નિયમ છે? 75 days. 75 દિવસની અંદર કયું પસાર થઈ જવું જોઈએ? તો કે નાણાકીય. કેમ એવું? કયો નાણાકીય વિધેયક 75 દિવસમાં પસાર કરી નાખવાનું, એના માટે કયો અનુચ્છેદ એ આપણે વાપરીએ છીએ? તો 1931 નો અનુસાર નાણાકીય છે, અધિનિયમ છે, અનુચ્છેદ નહીં, 1931 નો અધિનિયમ. ત્યારબાદ આપણો પ્રશ્ન એ છે કે અનુદાનની માંગણી લોકસભામાં રજૂ કરતા પહેલા સંસદની કઈ સમિતિની મંજૂરી લેવી આવશ્યક છે? અનુદાનની માંગણી કરતા પહેલા સંસદની કઈ સમિતિની મંજૂરી લેવી આવશ્યક છે? તો આપણે બધા જ જાણીએ છીએ કે પબ્લિક એકાઉન્ટ કમિટી, લોક લેખા સમિતિની મંજૂરી મેળવવી આવશ્યક છે. બજેટ પર સામાન્ય ચર્ચા પછી સદન કેટલા સમય સુધી સ્થગિત થઈ જાય? બજેટ ઉપર ચર્ચા કરી લીધી પછી તો કેટલા સમય સુધી સદન સ્થગિત થઈ જાય? સઘન પ્રસ્તાવ આવે ને સ્થગિત થાય, 1 મહિના સુધી સદન સ્થગિત થઈ જાય. અગ્રિમ રકમ કેટલી મળી શકે? બજેટનો 1/6 ભાગ અથવા 2 મહિના ચાલે એટલી રકમ. આઝાદ ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947 કોણે રજૂ કર્યું અને કેવું બજેટ હતું? તો આઝાદ ભારતનું પહેલું બજેટ છે એ તમે બધા જાણો કે શણમુખમ શેટ્ટીએ રજૂ કર્યું 26 નવેમ્બર 1947 રોજની અંતરિમ બજેટ હતું, કારણ કે સરકારને 1 વર્ષ પૂરું કરવાનું નહોતું. અચ્છા, વચગાળાની સરકારનું બજેટ રજૂ કરનાર વ્યક્તિ કોણ? વચગાળાનું બજેટ એ કોણે રજૂ કર્યું? તો વચગાળાનું બજેટ છે, હમણાં જ મેં તમને ભણાવ્યું, લિયાકત અલી ખાને રજૂ કર્યું. ગણતંત્ર ભારતનું પહેલું બજેટ રજૂ કરનાર કોણ? 1950. રિપબ્લિક થઈ ગયા બાદ પહેલું બજેટ રજૂ કર્યું જ્હોન મથાઈએ. ગુજરાતમાં સૌથી વધુ 17 વાર બજેટ રજૂ કરનાર કોણ? તરત જ આવડવાનું. હા, વજુભાઈ વાળા. કેન્દ્રમાં સૌથી 10 વાર બજેટ રજૂ કરનાર કોણ? તો એ આવડવાનું, મોરારજી દેસાઈ. એવા કયા 2 રાષ્ટ્રપતિ છે જેમણે રાષ્ટ્રપતિ બન્યા પહેલા બજેટ રજૂ કર્યા? તો એ પણ આવડે. એક તો છે પ્રણવ મુખર્જી કે જે, અને આર વેંકટરામન, કારણ કે 2 અગાઉ નાણામંત્રી છે એ હતા. અને કોના સમયથી સાંજના બદલે સવારે બજેટ રજૂ કરવાની પ્રણાલી શરૂ થઈ? તો એમાં યશવંત સિન્હા છે જવાબ આવશે. તો આ તો આજનો આપણો સરસ મજાનો છે એ લેક્ચર, અને બહુ સરસ વાત કરી અને મારી વાણીને છે એ વિરામ આપીશ. મોટિવેશનલ લેક્ચર આમ તો હિન્દીનો એક પાઠ છે અને મને ખૂબ ગમે. તો એક બતકનું બચ્ચું છે એ વીછીને બચાવે પાણીમાં તણાતો હોય ને, અને વીછીનું બચ્ચું છે એને ડંખ ભરે, અને ડંખ ભરે એટલે વળી પાછું બતકના
મોઢામાંથી એ વીછીનું બચ્ચું પાણીમાં પડે, પાણીમાં એ વળી પાછું તડફડિયા મારવા પડે, બતકને દયા આવે અને બતકનું બચ્ચું વળી પાછું એ વીછીના બચ્ચાને બચાવે અને વીછીનું બચ્ચું વળી પાછું ડંખ ભરે, વળી પાછું છે એ બતકનું બચ્ચાના મોઢામાંથી એ છૂટી જાય, પાણીમાં પડે, તડફડિયા મળે. આ ઘટના ચાલી રહી હતી અને માએ છે એ બતકના બચ્ચા માથે હાથ ફેરવીને કીધું કે એ છે એ તને બટકા ભરવાનું નથી છોડતું, તો પછી તું એને બચાવવાનું કેમ નથી છોડી દેતું? અને બચ્ચાએ જે જવાબ આપ્યો એના ઉપરથી આખી પાઠશાળાઓ ઘડી શકાય, એના ઉપરથી મોટિવેશન લઈ શકાય. અને બચ્ચાએ જવાબ આપ્યો કે માં, એ બટકું ભરે છે એ જમાનાની વ્યાખ્યા પ્રમાણે ખરાબ છે, હું એને બચાવું છું એ જમાનાની વ્યાખ્યા પ્રમાણે સારું છે. જો કોઈ વ્યક્તિ એના દુર્ગુણ ન છોડતી હોય તો મારે તો મારા સદગુણ કેમ છોડવા? એ એના દુર્ગુણ ન છોડવામાં હઠાગ્રહી છે, તો હું મારા સદગુણ ન છોડવામાં હઠાગ્રહી છું. અને એ બતકનું બચ્ચું છે એમાં તમને ગાંધીગીરીના દર્શન થાય. તો આ ગાંધીગીરી એટલે શું? તો આ ગાંધીગીરી એટલે માત્ર એટલું જ કે આપણે જે સંકલ્પ લઈને બેઠા છીએ એ ક્યારેય નહીં છોડતા. જો લોકો એના દુર્ગુણ ન છોડે તો તમે તો બહુ સારું કામ લઈને બેઠા છો, સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવાનો સંકલ્પ લઈને બેઠા છો. તમને આજુબાજુમાંથી કેટલાય વીછી છે બટકા ભરશે. કોઈક કહેશે કે આપણા પરિવારમાંથી કોઈ પાસ નથી થયું, કોઈ કહેશે કે આની પાછળ જેટલો સમય બગાડ્યો ને એટલી વારમાં 1 લાખ રૂપિયા કમાઈ ચૂકી હોત કે કમાઈ ચૂક્યો હોત. બધા જ છે. અંગ્રેજી કેવી રીતે આવડશે? તરગણિત તો સાવ નબળું છે. અને આપણને પણ ક્યારેક હતોત્સાહિત થઈ જાય એવા વિચારો આવશે. એ પણ એક વીછી જ છે. તો તમારી જાતને આ કોઈ વીછીઓ દ્વારા એ બટકા ગમે એટલા ભરે પણ તમે તો એને બચાવવાનું કામ જ કરજો અને તમારા વિચારોને પણ બચાવવાનું કામ કરજો. એ બટકા પ્રત્યે ધ્યાન નહીં દેતા. જો લોકો આ દુનિયામાં પોતાની ખરાબ દાનત ન છોડી શકતા હોય તો તમે તો સારપ લઈને બેઠા છો. તો એ સારપ છે એને ક્યારેય છોડતા નહીં. નદીને કોઈએ પૂછ્યું કે ક્યારે છે એ તું ક્યાં સુધી આમ તું દરિયાને મળતી રહીશ? નદીને કોઈએ પૂછ્યું કે તું ક્યાં સુધી આમ દરિયાને મળતી રહીશ? અને નદીએ મરક મરક થતા જવાબ આપ્યો કે જ્યાં સુધી આ ખારો દરિયો મીઠો ન થઈ જાય ને ત્યાં સુધી. તો એમ તમારું કામ તો એ છે કે આ આખી દુનિયા ભલે ખારો દરિયો હોય, દુનિયા આખી ફરિયાદ કરે છે કે જ્યારે સૂર્ય આથમી જશે પછી એની જવાબદારી કોણ નિભાવશે? આખા જગતમાં કેટલું અંધારું થઈ જશે ત્યારે એક નાનકડું એવું કોડિયું બોલ્યું કે હું કરીશ પ્રકાશ, હું ફેલાવીશ અંજવાળું, પણ મારથી થાય એટલું. એમ આપણે બધા પોતપોતાનો પ્રકાશ ફેલાવી અને આ સમાજને રોશન કરીએ એવી સરસ મજાની વિભાવના સાથે જય ભારત, જય સંવિધાન. અને આજનો લેક્ચર એ સાથે આપણે છે એ પૂરો જાહેર કરીએ. નમસ્કાર.